ભાષા કૌશલ્યનો સાચો ક્રમ કયો છે? જવાબ આવશે શ્રવણ, કથન, વાંચન અને લેખન. પ્રથમ સાંભળવું, કથન એટલે બોલવું, વાંચવું અને લખવું. નીચેનામાંથી કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી નથી? તો જવાબ આવશે શ્રવણ છે તે અભિવ્યક્તિલક્ષી નથી. એ સિવાય કથન અને લેખન દ્વારા અભિવ્યક્તિ કરી શકાય છે. ભાષા કૌશલ્યો પરસ્પર કેવા હોય છે? જવાબ આવશે પરસ્પર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણની શરૂઆત કયા કૌશલ્યથી થવી જોઈએ? શ્રવણથી થવી જોઈએ. કયું કૌશલ્ય ગ્રહણલક્ષી છે? શ્રવણ અને વાંચન બંને ગ્રહણલક્ષી છે. શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાંભળીને અર્થગ્રહણ કરવું અને સમજવું. વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન. વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યની સફળતા દર્શાવે છે? શ્રવણ કૌશલ્યની સફળતા દર્શાવે છે. અસરકારક શ્રવણમાં નીચેનામાંથી કયું તત્વ અનિવાર્ય છે? એકાગ્રતા અને ધ્યાન અનિવાર્ય છે. શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા, જે શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે છે. ઓપ્શન સી. કથન કૌશલ્યનો વિકાસ એટલે શું? જવાબ આવશે ઓપ્શન બી. યોગ્ય ઉચ્ચારણ, સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌખિક અભિવ્યક્તિ તેને કથન કૌશલ્ય કહે છે. કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય છે? ચિત્ર જોઈને મૌલિક વર્ણન કરવું. વિદ્યાર્થીને શરમાળપણું દૂર કરવા અને કથનમાં આત્મવિશ્વાસ વધારવા કઈ પદ્ધતિ અપનાવશો? નાની જૂથ ચર્ચા અને ભૂમિકા ભજવવાની તક આપવી. ઓપ્શન સી. કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કયું માપદંડ યોગ્ય નથી? હસ્તાક્ષરની સુંદરતા યોગ્ય નથી. જો અહીં નથી પૂછેલું છે. યોગ્ય શું છે? તો ઉચ્ચારણની શુદ્ધતા, શબ્દ ભંડોળની સમૃદ્ધિ અને વિષયવસ્તુની મૌલિકતા, જે કથન કૌશલ્યના માપદંડમાં યોગ્ય છે. બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ. મિત્રો, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે? વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું. ઓપ્શન સી. પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી જોઈએ? જવાબ આવશે ધોરણ 3 થી કરવી જોઈએ. આદર્શ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે? શિક્ષક દ્વારા છે તે આદર્શ વાંચન કરવામાં આવે છે, જે બધા વિદ્યાર્થીઓ સાંભળે છે અને તેનું અનુકરણ કરે છે. જો કોઈ બાળક વાંચતી વખતે વારંવાર અટકે તો તે કઈ નબળાઈ દર્શાવે છે? શબ્દ ઓળખ અને અસ્ખલિતતા એટલે કે ફ્લુએન્સીનો અભાવ દર્શાવે છે. વાંચન શિક્ષણની શરૂઆતમાં જુઓ અને કહો પદ્ધતિ શા માટે ઉપયોગી છે? જવાબ આવશે તે શબ્દ અને તેના અર્થ એટલે કે ચિત્ર વચ્ચે સીધો સંબંધ સ્થાપે છે. જો કોઈ બાળક વાંચતી વખતે વાને વ બોલે તો તેને શું કહેવાય? વા લખેલું હોય ને તેને વ બોલે તો તેને ઉચ્ચારણ દોષ કહેવાય. અસરકારક મુખ વાંચન માટે શું જરૂરી છે? હોઠ હલાવ્યા વિના વાંચન અને અર્થગ્રહણ કરવું, જેને અસરકારક મુખ વાંચન કહે છે. ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે વધુ થાય છે? વાંચન એટલે કે શબ્દ મૂળાક્ષર ઓળખવા માટે. લેખન કૌશલ્યનો પ્રાથમિક હેતુ શું છે? શુદ્ધ જોડણી સાથે પોતાના વિચારોની અભિવ્યક્તિ. લેખન કૌશલ્યનો વિકાસ કયા કૌશલ્યના વિકાસ પછી શરૂ થાય છે? જવાબ આવશે એ, બી અને સી ત્રણેયના પાયા પછી, એટલે કે શ્રવણ, કથન અને વાંચન પછી લેખન કૌશલ્યનો વિકાસ થાય છે. શ્રુત લેખનનો મુખ્ય ઉદ્દેશ શું છે?
જોડણીની શુદ્ધતા અને શ્રવણ કૌશલ્યની ચકાસણી કરવી. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, પ્રાથમિક સ્તરે બાળકોને અક્ષર જ્ઞાન આપ્યા પછી લેખનની શરૂઆત કેવી રીતે કરાવવી જોઈએ? સુરેખ અને સરળ શબ્દો લખાવીને કરાવવી જોઈએ. નીચેનામાંથી કયું મૌલિક લેખનનું ઉદાહરણ છે? કોઈ પ્રસંગનું પોતાની ભાષામાં વર્ણન કરવું તે મૌલિક લેખનનું ઉદાહરણ છે. જેમ કે બાળકો પ્રવાસમાં ગયા હોય અને ઘરે આવીને પછી આખા પ્રવાસમાં શું શું થયું તે મૌલિક લખે છે, તો તે મૌલિક લેખનનું બેસ્ટ ઉદાહરણ કહેવાય. લેખનમાં વિરામચિહ્નોના યોગ્ય ઉપયોગનું જ્ઞાન કઈ બાબત માટે જરૂરી છે? અર્થની સ્પષ્ટતા અને વાક્ય સંરચના માટે જરૂરી છે. વાંચન અને લેખન કૌશલ્યોના વિકાસ માટે કયો ઘટક સમાન રીતે મહત્વનો છે? જવાબ આવશે અર્થગ્રહણ, ઓપ્શન એ. શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યોને કેવી રીતે શીખવવા જોઈએ? સંકલિત રીતે. વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણના નિયમોને કયા કૌશલ્ય દ્વારા વ્યવહારમાં લાવે છે? કથન અને લેખન દ્વારા. માતૃભાષાના શિક્ષણમાં પૂર્વ તૈયારીના તબક્કામાં કયા કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે? શ્રવણ અને કથન પર ભાર મૂકવામાં આવે છે. બાળકની મૌલિક અભિવ્યક્તિના વિકાસ માટે કયા બે કૌશલ્યો સૌથી વધુ અનિવાર્ય છે? કથન અને લેખન. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એકસાથે બે ભાષા કૌશલ્યોનો વિકાસ કરે છે? વાર્તા સાંભળીને સારાંશ લખવો, ઓપ્શન સી. ભાષા શિક્ષણમાં TLM એટલે કે શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું સુધારે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શીખવાની પ્રક્રિયાની ગુણવત્તા અને અસરકારકતાને સુધારે છે. TLMનું પૂરું નામ પણ પૂછાય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતીમાં શિક્ષણ સહાયક સામગ્રી અને ઇંગ્લિશમાં શું થશે? ટીચિંગ લર્નિંગ મટીરિયલ. ભાષાની શુદ્ધતા કયા કૌશલ્ય સાથે વધુ સંબંધિત છે? લેખન, જેમાં જોડણી અને વિરામચિહ્નોનો સમાવેશ થાય છે. ધોરણ 1ના વિદ્યાર્થીને શબ્દ ઓળખ કરાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શબ્દ પદ્ધતિ એટલે કે આખો શબ્દ શીખવવો. મૌખિક પરીક્ષા દ્વારા કયા કૌશલ્યનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે? શ્રવણ અને કથન કૌશલ્ય. કયું કૌશલ્ય સૌથી છેલ્લે વિકસિત થાય છે અને વધુ મહાવરાની માંગ કરે છે? તો તે છે લેખન. મોટા અવાજે વાંચનનો હેતુ શું છે? ઉચ્ચારણની શુદ્ધતા અને અસ્ખલિતતા તપાસવી. વિચારને વ્યક્ત કરવો કયા કૌશલ્યો સાથે જોડાયેલો છે? લેખન અને કથનથી વિચારને વ્યક્ત કરી શકાય છે. ભાષા શિક્ષકને વાંચન ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે શું કરવું જોઈએ? ચિત્રો અને સ્પર્શ દ્વારા શીખવાની સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ બાળક લખવામાં સને શ લખે તો તે કયા કૌશલ્યની નબળાઈ દર્શાવે છે? શ્રવણ અને લેખન એટલે કે જોડણી દોષની નબળાઈ દર્શાવે છે. બાળકના શબ્દ ભંડોળમાં વિકાસ માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? કથન એટલે કે ચર્ચા વિચારણા છે તે ઉત્તમ છે. ભાષા પ્રયોગશાળાનો મુખ્ય ઉપયોગ કયા કૌશલ્યોના વિકાસ માટે થાય છે? શ્રવણ અને કથન ઉચ્ચારણ સુધારવા માટે થાય છે. ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણનું લક્ષ્ય શું છે? વિદ્યાર્થીની વિશિષ્ટ નબળાઈઓને દૂર કરવી, ઓપ્શન બી. દૈનિક સમાચાર પત્ર વાંચવું કયા કૌશલ્યને પોષણ આપે છે? વાંચન અને અર્થગ્રહણને પોષણ આપે છે. કયા કૌશલ્યનો આધાર માતૃભાષાનું પૂર્વજ્ઞાન અને ઘરનું વાતાવરણ છે? તો જવાબ આવશે શ્રવણ અને કથન. ઘરમાં જેવું બોલતા હોય તેવું બાળકો સાંભળતા હોય છે, એટલે કે શ્રવણ કરતા હોય છે અને તેવું જ તે કથન પણ કરે છે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કાર્ય આપવું એ કયા કૌશલ્યના સંકલિત વિકાસ માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે? તો અહીં જવાબ આવશે વાંચન, લેખન, કથન, જે સંશોધન અને પ્રસ્તુતિ દર્શાવે છે.
મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. કઈ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઉદાહરણો પરથી નિયમો તારવે છે? આગમન પદ્ધતિ. ગુજરાતી વ્યાકરણ જેમ કે સંજ્ઞા શીખવવા માટે પ્રાથમિક સ્તરે કઈ પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે? આગમન પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કઈ પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ સૂત્રનો ઉપયોગ થાય છે? તો તે છે નિગમન પદ્ધતિ. નિયમ પરથી ઉદાહરણ. નિગમન પદ્ધતિનું મુખ્ય લક્ષણ શું છે? સૂત્ર એટલે કે નિયમ આપીને સમજૂતી આપવી. આગમન પદ્ધતિ કયા શૈક્ષણિક સિદ્ધાંત પર આધારિત છે? વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ. પ્રાથમિક સ્તરે આગમન પદ્ધતિ શા માટે વધુ ઉપયોગી છે? તે બાળકની તાર્કિક શક્તિ અને શોધખોળની વૃત્તિ વિકસાવે છે. નિગમન પદ્ધતિ કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય ગણાય છે? ઉચ્ચ પ્રાથમિક અથવા માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે. આજે આપણે વર્તમાન કાળના નિયમો ભણીશું અને પછી તેના ઉદાહરણો જોઈશું. આ કઈ પદ્ધતિ દર્શાવે છે? નિગમન પદ્ધતિ. જો શિક્ષક બાળકોને સંજ્ઞાના જુદા જુદા ઉદાહરણો જેમ કે વ્યક્તિ, સ્થળ, વસ્તુ આપે અને પછી તેની વ્યાખ્યા તારવવા કહે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો તે આગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે. કઈ પદ્ધતિ માનસશાસ્ત્રીય પદ્ધતિ ગણાય છે? આગમન પદ્ધતિ. ધોરણ 1માં બાળકોને અક્ષર જ્ઞાન એટલે કે વાંચન આપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? જુઓ અને કહો પદ્ધતિનો ઉપયોગ થાય છે. અમુક તેને ફ્લેશ કાર્ડ અથવા તો ચિત્ર બતાવવામાં આવે છે અને તેમાંથી પૂછવામાં આવે છે. જુઓ અને કહો પદ્ધતિમાં શેના દ્વારા શબ્દોની ઓળખ કરાવવામાં આવે છે? ચિત્ર અને તેને સંબંધિત શબ્દો દ્વારા. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ અક્ષરને બદલે આખા શબ્દને એક એકમ તરીકે શીખે છે? સમગ્ર શબ્દ પદ્ધતિ અથવા વાક્ય પદ્ધતિ. વાક્ય પદ્ધતિની શરૂઆત ક્યાંથી થાય છે? સંપૂર્ણ વાક્યથી થાય છે. મૂળાક્ષર પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? બાળકને અક્ષરોનું જોડાણ કરીને શબ્દ બનાવવામાં મુશ્કેલી પડે છે. કઈ પદ્ધતિને અર્થપૂર્ણ વાંચન માટે સૌથી વધુ ઉપયોગી ગણાય છે? તો તે છે વાક્ય પદ્ધતિ અથવા સમગ્ર શબ્દ પદ્ધતિ. વાંચન શિક્ષણની કઈ પદ્ધતિ સંશ્લેષણાત્મક ગણાય છે? વર્ણ પદ્ધતિ એટલે કે અક્ષરોને જોડીને શબ્દ બનાવવો. શિક્ષક બાળકને જલેબીનો ફોટો બતાવીને જલેબી શબ્દ વંચાવે છે. આ કઈ પદ્ધતિ છે? જુઓ અને કહો પદ્ધતિ છે. જો બાળકને એકસાથે અક્ષર, શબ્દ અને વાક્ય ત્રણેયનું જ્ઞાન આપવામાં આવે તો તે કઈ પદ્ધતિ ગણાય? તો તે મિશ્ર પદ્ધતિ ગણાય છે. ધ્વનિ પદ્ધતિમાં શેના પર ભાર મૂકવામાં આવે છે? મૂળાક્ષરોના ઉચ્ચારણ પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે ધ્વનિ જે અવાજ આવે છે તેના પર ભાર મૂકવામાં આવે છે. રમત દ્વારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે આનંદ સાથે સહજ અને સ્વયંસ્ફૂર્ત શિક્ષણ આપવું. રમત દ્વારા શિક્ષણના પ્રણેતા કોણ ગણાય છે? હેનરી કોલ્ડવેવ કુક ગણાય છે. ઓપ્શન બી. વાર્તાકથન પદ્ધતિથી બાળકોમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? શ્રવણ કૌશલ્ય અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે. વાર્તાકથન કરતી વખતે શિક્ષકનો અવાજ કેવો હોવો જોઈએ? પાત્ર અને પ્રસંગો અનુસાર ઉતાર ચઢાવ વાળો હોવો જોઈએ. એટલે કે આરોહ અવરોહ વાળો હોવો જોઈએ. ગુજરાતી ભાષામાં સર્જનાત્મકતા વિકસાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? અધૂરી વાર્તા પૂરી કરવાની પદ્ધતિ એટલે કે વાર્તાકથનનું વિસ્તરણ. રમત દ્વારા શિક્ષણ માટે નીચેનામાંથી કયું ઉદાહરણ યોગ્ય છે? ભાષાની રમતો, ગીતો અને અભિનય. કઈ પદ્ધતિમાં બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે? રમત દ્વારા શિક્ષણ અથવા તો પ્રવૃત્તિ પદ્ધતિમાં બાળક છે તે પોતે જ્ઞાનનું સર્જન કરે છે. વાર્તાકથન કયા કૌશલ્યના મૂલ્યાંકન માટે ઉપયોગી છે?
આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે સાંભળીને અવાજની ક્ષમતા એટલે કે શ્રવણ. જો શિક્ષક બાળકોને પક્ષીઓના અવાજની નકલ કરવા માટેની પ્રવૃત્તિ કરાવે તો તે કયા કૌશલ્યના વિકાસ માટે રમત દ્વારા શિક્ષણનો ઉપયોગ કરે છે? તો તે કથન એટલે કે ઉચ્ચારણ અને અનુકરણ દ્વારા છે તે શિક્ષણ આપે છે. વાર્તા કથન પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે કયા વિષય વસ્તુ માટે કરવામાં આવે છે? તો તે ગદ્ય અને પદ્યના પાઠો એટલે કે પ્રેરક વાર્તાઓ માટે કરવામાં આવે છે. પ્રત્યક્ષ પદ્ધતિમાં ભાષા શિક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? અનુવાદ વિના સીધી લક્ષ્ય ભાષા એટલે કે ગુજરાતીમાં કરવામાં આવે છે. પ્રશ્નોત્તરી પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? બાળકોને સક્રિય રાખવા અને પૂર્વ જ્ઞાન ચકાસવું. કઈ પદ્ધતિમાં શિક્ષક અને પાઠ્યપુસ્તકને ગૌણ ગણવામાં આવે છે અને બાળકને કેન્દ્રમાં રખાય છે? બાળક કેન્દ્રમાં છે, પાઠ્યપુસ્તક અને શિક્ષક બંને ગૌણ છે. કઈ પદ્ધતિ છે તે? બાળ કેન્દ્રી પદ્ધતિ અને બીજું નામ છે પ્રવૃત્તિ પદ્ધતિ. જે ઓપ્શનમાં આપેલું હોય તે રીતે તમારે ટીક કરવાનું થશે. પદ્ય એટલે કે કવિતા શિક્ષણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? તો તે છે ગાન અને અભિનય પદ્ધતિ. જો પદ્ય એટલે કે કવિતા શીખડાવવામાં આવતી હોય તો તે ગાઈને શીખડાવવી જોઈએ અથવા તો થઈ શકે તો તેનો અભિનય કરીને પણ બતાવવું જોઈએ. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને નકલ દ્વારા શીખે છે? વિદ્યાર્થીઓ છે તે નકલ દ્વારા શીખે છે તો તે છે અનુકરણ પદ્ધતિ. શિક્ષકનું વાંચન અને ઉચ્ચારણનું અનુકરણ કરવું. પ્રોજેક્ટ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો તે જાતે કરીને શીખવું પર આધારિત છે. પ્રોજેક્ટ આપવામાં આવે ને પ્રોજેક્ટ બાળકે જાતે પૂરો કરવાનો હોય છે. ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિનું કાર્ય ક્યારે શરૂ થાય છે? વિદ્યાર્થીની નબળાઈનું નિદાન થયા પછી. ગદ્ય એટલે કે પાઠ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? પ્રશ્નોત્તરી અને ચર્ચા પદ્ધતિ છે તે વધુ ઉપયોગી છે. આપણે આગળ પદ્ય માટે પણ જોઈ ગયા હતા, આ ગદ્ય માટે છે. જો તમે પાઠ ભણાવો છો તો તેમાં પ્રશ્નોત્તરી કરવી સારી છે અને ચર્ચા પદ્ધતિ એટલે કે સામસામે ચર્ચાઓ પણ થવી જોઈએ. મૌખિક શિક્ષણ પદ્ધતિનો મુખ્ય આધાર શું છે? શિક્ષકની વાણી અને ઉચ્ચારણ હોય છે. ઓપ્શન બી. કઈ પદ્ધતિમાં શિક્ષણનો આધાર બાળગીતો અને બાળ રમત છે? તો તે પદ્ધતિ છે કિન્ડર ગાર્ડન પદ્ધતિ, જે ફ્રોબેલ દ્વારા આપવામાં આવેલી છે. કિન્ડર ગાર્ડનનો મતલબ થાય છે બાળકોનો બગીચો. વ્યાકરણ શીખવવાની કઈ પદ્ધતિ બાળકમાં ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે? તો તે છે નિગમન પદ્ધતિ. નિયમો ગોખવા પડે છે તેનાથી વ્યાકરણ શીખી શકાય છે, પરંતુ નિયમો ગોખવા પડે છે એટલે તેને ગોખણપટ્ટી પણ કહે છે. વાક્ય પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? પૂર્ણથી અંશ તરફ એટલે કે વાક્ય પછી શબ્દ અને પછી અક્ષર. પૂર્ણથી અંશ તરફ. જુઓ અને કહો પદ્ધતિ મુખ્યત્વે કયા કૌશલ્યના વિકાસ માટે વપરાય છે? વાંચન માટે વપરાય છે. જો શિક્ષક બાળકોને કોઈ પ્રવૃત્તિ કરાવે અને પછી તે પ્રવૃત્તિ પરથી નિયમ સમજાવે તો આ કઈ પદ્ધતિનો સંકેત છે? આગમન પદ્ધતિ છે. પ્રથમ કોઈ પ્રવૃત્તિ કરાવે અને પછી તેના નિયમો સમજાવવામાં આવે છે. ભાષા શિક્ષણમાં ડ્રીલ પદ્ધતિનો ઉપયોગ કયા હેતુસર થાય છે? ડ્રીલ પદ્ધતિ. જવાબ આવશે પુનરાવર્તન દ્વારા ભાષાના ઘટકો પર પ્રભુત્વ મેળવવા માટે થાય છે ડ્રીલ પદ્ધતિનો ઉપયોગ. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનું મહત્વ શું છે? બાળક સક્રિય રહે છે અને જ્ઞાન કાયમી બને છે. જો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો જે તે શીખે છે તે કાયમી માટે શીખે છે, ભૂલી જતા નથી. નીચેનામાંથી કઈ પદ્ધતિ કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી ઓછી ઉપયોગી છે? તો તે છે શ્રુત લેખન એટલે કે લેખનલક્ષી પદ્ધતિ છે તે કથન કૌશલ્યના વિકાસ માટે છે તે ઓછી ઉપયોગી બને છે, કેમ કે તેમાં ખાલી લખવાનું હોય છે, બોલવાનું હોતું નથી. ભાષા શિક્ષણમાં સહસંબંધ પદ્ધતિનો અર્થ શું છે? ગુજરાતી ભાષાનું અન્ય વિષયો એટલે કે ગણિત, પર્યાવરણ સાથેનું જોડાણ સહસંબંધ પદ્ધતિ.
ગદ્ય એટલે કે પાઠ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને વિચારવા અને તર્ક કરવા પ્રેરે છે? તો તે છે પ્રશ્નોત્તરી એટલે કે ચર્ચા પદ્ધતિ. મોન્ટેસરી પદ્ધતિ મુખ્યત્વે કયા કૌશલ્યના વિકાસ પર ભાર મૂકે છે? તો જવાબ આવશે લેખન અને ઇન્દ્રિયોનો વિકાસ પર મોન્ટેસરી પદ્ધતિ છે તે ભાર મૂકે છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ શું છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તમારે સાથે સાથે કમેન્ટ બોક્સમાં પણ જવાબ આપતો જોવાનો છે. મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ જવાબ આવશે વિદ્યાર્થીની શીખવાની પ્રગતિ અને શિક્ષણમાં સુધારાની જાણકારી મેળવવી. ઓપ્શન સી. CCEમાં સી એટલે કે કન્ટિન્યુઅસનો અર્થ શું થાય છે? CCCનું પૂરું નામ પણ આપણે આગળ જોઈશું. તો CCEમાં કન્ટિન્યુઅસનો અર્થ થશે સતત, વર્ષ દરમિયાન નિયમિત. ઓપ્શન સી. CCEમાં સી એટલે કે કોમ્પ્રેહેન્સિવનો અર્થ શું થાય છે? બીજો સી છે તેનો અર્થ થશે સર્વગ્રાહી, વ્યાપક, શૈક્ષણિક અને સહશૈક્ષણિક પાસાઓ. CCCનું અહીં નીચે પૂરું નામ પણ આપેલું છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ એવેલ્યુએશન. CCE બંને છે તે યાદ રાખજો, અર્થ અને પૂરું નામ પણ યાદ રાખવું પૂછાઈ શકે. ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીના સહશૈક્ષણિક પાસાનું મૂલ્યાંકન શેના દ્વારા કરી શકાય છે? તો જવાબ આવશે જૂથ પ્રવૃત્તિઓમાં સહભાગિતા, વક્તૃત્વ અને અભિનય દ્વારા કરી શકાય છે. મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? તો જે મૂલ્યાંકન લેવામાં આવે છે તે વિશ્વસનીય, વૈધ અને વસ્તુલક્ષી હોવું જોઈએ. કયું મૂલ્યાંકન શિક્ષકને ભવિષ્યના અધ્યાપન માટે માર્ગદર્શન આપે છે? શિક્ષકને ભવિષ્યના અધ્યાપન માટે માર્ગદર્શન આપતું હોય તેવું મૂલ્યાંકન છે રૂપાત્મક મૂલ્યાંકન. ઓપ્શન બી. વર્ષના અંતે અભ્યાસક્રમની સિદ્ધિ ચકાસવા માટે કયું મૂલ્યાંકન થાય છે? તો જવાબ આવશે યોગાત્મક મૂલ્યાંકન થાય છે. વર્ષના અંતે જ્યારે વર્ષ પૂરું થઈ જાય ત્યારે અભ્યાસક્રમની સિદ્ધિ ચેક કરવા માટે યોગાત્મક મૂલ્યાંકન થાય છે. ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? તો તે છે આદર્શ વાંચન, મૂક વાંચન અને અર્થગ્રહણ ચકાસવું. CCEમાં કયા પ્રકારની પરીક્ષાઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે? તો જવાબ આવશે લેખિત, મૌખિક, પ્રાયોગિક અને નિરીક્ષણ. 4 પ્રકારની પરીક્ષાઓ છે, એક લેખિત, એક મૌખિક, પ્રાયોગિક અને નિરીક્ષણ. મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીના પોર્ટફોલિયોનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબ આવશે સમય જતાં વિદ્યાર્થીની પ્રગતિનું ચિત્ર રજૂ કરવા માટે થાય છે. નિદાન કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નિદાન કસોટીનો ઉદ્દેશ્ય જવાબ આવશે વિદ્યાર્થીની શીખવાની વિશિષ્ટ નબળાઈઓ અને ખામીઓ શોધવી. તેના માટે નિદાન કસોટી લેવામાં આવે છે. નિદાન કસોટીનું પરિણામ શું સૂચવે છે? કયા ક્ષેત્રમાં અને શા માટે વિદ્યાર્થી પાછળ રહે છે તે સૂચવે છે નિદાન કસોટી. જો કોઈ બાળક જોડણીની ભૂલો વારંવાર કરતું હોય તો તેના નિદાન માટે કઈ કસોટી કરશો? તેના માટે વિશિષ્ટ જોડણી અને લેખન નિદાન કસોટી લેવી જોઈએ. નિદાન કસોટી એ સંપાદન કસોટીથી કઈ રીતે અલગ પડે છે? જવાબ આવશે નિદાન કસોટી કેમ પાછળ છે તે શોધે છે, જ્યારે સંપાદન કસોટી કેટલું શીખ્યા તે ચકાસે છે. બંનેમાં ફરક છે. નિદાન કસોટી શું છે? તે કેટલા પાછળ છે, કેમ પાછળ છે, શા માટે વિદ્યાર્થી પાછળ રહી જાય છે, બીજા વિદ્યાર્થી જેટલો હોશિયાર નથી તે શોધે છે. જ્યારે સંપાદન કસોટી છે તે કેટલું શીખ્યા તે શોધે છે. નિદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? પ્રથમ તબક્કો જવાબ આવશે વિદ્યાર્થીની નબળાઈના ક્ષેત્રને ઓળખવું. વિદ્યાર્થી કયા ક્ષેત્રમાં નબળો છે તે ઓળખી કાઢવું. નિદાન કસોટી પછી કયું પગલું લેવું અનિવાર્ય છે? તો જવાબ આવશે ઉપચારાત્મક શિક્ષણ શરૂ કરવું. વિદ્યાર્થી જે ક્ષેત્રમાં નબળો છે તે ક્ષેત્ર કઈ રીતે સારું થઈ શકે તે માટે ઉપચારાત્મક શિક્ષણ છે તે શરૂ કરવું જોઈએ. નિદાન કસોટી કઈ પદ્ધતિનો એક ભાગ ગણાય છે? તો જવાબ આવશે શિક્ષણ પ્રક્રિયાનો એક ભાગ ગણાય છે.
જો કોઈ બાળકને સમાસ સમજવામાં મુશ્કેલી પડતી હોય તો નિદાન કસોટીમાં કયા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થશે? સમાસ ઓળખ અને તેના નિયમો આધારિત પ્રશ્નો હોવા જોઈએ. નિદાન કસોટીની રચના કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? કૌશલ્યની નબળાઈના ચોક્કસ ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નિદાન કસોટી સામાન્ય રીતે ક્યારે લેવામાં આવે છે? સમય પર અથવા કોઈ વિષય વસ્તુ શીખવ્યા પછી જરૂર જણાય ત્યારે નિદાન કસોટી છે તે લેવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? ઉપચારાત્મક શિક્ષણ જવાબ આવશે નિદાન થયેલી નબળાઈઓને દૂર કરવા માટેનું વિશેષ માર્ગદર્શન અને શિક્ષણને ઉપચારાત્મક શિક્ષણ કહે છે. ઉપચારાત્મક શિક્ષણ કયા વિદ્યાર્થીઓ માટે હોય છે? શીખવામાં પાછળ રહેલા અથવા ચોક્કસ મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે હોય છે. ગુજરાતીમાં વાંચનની ક્ષતિ ધરાવતા બાળકને ઉપચારાત્મક શિક્ષણમાં શું કરાવવું જોઈએ? જવાબ આવશે ફ્લેશ કાર્ડ, મોટા અક્ષરોમાં વાંચન અને પુનરાવર્તન કરાવવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણ માટે વર્ગખંડનું આયોજન કેવું હોવું જોઈએ? નાના જૂથોમાં અથવા વ્યક્તિગત ધ્યાન આપી શકાય તેવું હોવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણનો સમયગાળો કેવો હોવો જોઈએ? નબળાઈ દૂર ન થાય ત્યાં સુધીનો હોવો જોઈએ. તેનો સમયગાળો કોઈ ફિક્સ નથી હોતો કે 1 મહિનો અથવા 15 દિવસ અથવા 1 અઠવાડિયું ફિક્સ નથી હોતો. જ્યાં સુધી વિદ્યાર્થીમાં નબળાઈ રહે છે ત્યાં સુધી તેને સુધારવાના પ્રયાસો છે તે કરવા જોઈએ. ઉપચારાત્મક શિક્ષણનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે સૌથી પહેલા શું જરૂરી છે? તો સૌથી પહેલા છે તે નિદાન કસોટીના તારણોનું વિશ્લેષણ જરૂરી છે. ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે? શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક, સહાયક અને પ્રેરક તરીકેની રહેલી છે. ઓપ્શન બી. લેખન કૌશલ્યમાં મુશ્કેલી ધરાવતા બાળકને ઉપચાર માટે શું ઉપયોગી છે? જવાબ આવશે વારંવાર શ્રુત લેખન, સુંદર હસ્તાક્ષરની તાલીમ અને ગ્રાફિક ઓર્ગેનાઇઝર્સ. તો એ છે તે કામ આવે છે. જો કોઈ બાળક ભાષા સમજવામાં અર્થગ્રહણ મુશ્કેલી અનુભવે તો ઉપચાર માટે શું કરશો? ચિત્રો, TLM અને વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વિષય વસ્તુ સમજાવવી. ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM નો ફૂલ ફોર્મ છે તે થાય છે. ઉપચારાત્મક શિક્ષણ પછી શું કરવું જોઈએ? પુનઃ મૂલ્યાંકન દ્વારા નબળાઈ દૂર થઈ કે નહીં તે ચકાસવું જોઈએ. સંપાદન કસોટીનો હેતુ શું છે? એકમ અથવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીએ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે ચકાસવું સંપાદન કસોટી. સંપાદન કસોટી સામાન્ય રીતે કેવા પ્રકારની હોય છે? યોગાત્મક અથવા રૂપાત્મક બંને હોઈ શકે. મૂલ્યાંકન પ્રક્રિયામાં નિદાન, ઉપચાર અને સંપાદન કસોટીનો સાચો ક્રમ કયો છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન બી નિદાન, ઉપચાર અને સંપાદન એટલે કે પુનઃ મૂલ્યાંકન. પ્રથમ નિદાન કસોટી લેવાની, જેનાથી ખ્યાલ આવે વિદ્યાર્થી કયા કયા વિષયમાં નબળા પડે છે. પછી ઉપચાર તેનો કરવાનો, એટલે કે તેને તે વિષયો વ્યવસ્થિત શીખડાવવાના. શીખી લીધા પછી સંપાદન એટલે કે પુનઃ મૂલ્યાંકન કરી અને ચેક કરવું કે તેને આવડી ગયું છે કે નહીં. તો આ 3 યાદ રાખજો, ક્રમમાં યાદ રાખવી: નિદાન, ઉપચાર અને સંપાદન. જો સંપાદન કસોટીનો ગુણાંક વર્ગના સરેરાશ સ્તર કરતાં ખૂબ ઓછો આવે તો શિક્ષકે શું કરવું જોઈએ? શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો અને ફરીથી એકમ શીખવવું જોઈએ. CCEમાં સતત મૂલ્યાંકનનો ફાયદો શું છે? જવાબ આવશે નિયમિત પ્રતિપોષણ મળે છે અને તરત જ સુધારો કરી શકાય છે. ગુજરાતી ભાષામાં સારા મૂલ્યાંકન સાધનનું લક્ષણ શું છે? વૈધતા અને વિશ્વસનીયતા હોવી. ઓપ્શન બી. કસોટીની વૈધતા એટલે શું? કસોટી જે હેતુ માટે બનાવાય છે તે હેતુ સિદ્ધ કરે તો તેને કસોટીની વૈધતા કહેવાય. કસોટીની વિશ્વસનીયતા એટલે શું?
એક જ કસોટીનું પરિણામ જુદા જુદા સમયે લેવાથી લગભગ એક સરખું આવે તેને કસોટીની વિશ્વસનીયતા કહેવાય. આજે કસોટી લીધી હોય, પરીક્ષા લીધી હોય તો તેમાં જે પરિણામ આવ્યું હોય 2 મહિના કે 6 મહિના પછી જો ફરીથી પરીક્ષા લે અને તે જ પરિણામ આવે તો તેને શું કહેવાય? વિશ્વસનીયતા કહેવાય. ગુજરાતીમાં મૌખિક અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે કયું સાધન વધુ યોગ્ય છે? તો જવાબ આવશે અવલોકન અને રેટિંગ સ્કેલ. ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિમાં કયું પગલું સૌથી મહત્વનું છે? વિદ્યાર્થીની ભૂલોનું વિશ્લેષણ કરવું. વિદ્યાર્થીને ક્યાં ભૂલ પડે છે તે શોધવી અને તે ભૂલ ન કરે તેના માટે તેને શીખડાવવું. જો કોઈ બાળકને સાંભળીને લખવામાં એટલે કે શ્રુત લેખનમાં સતત ભૂલો થતી હોય તો તેના માટે કયું શિક્ષણ અનિવાર્ય છે? જવાબ આવશે શ્રવણ કૌશલ્ય માટેનું ઉપચારાત્મક શિક્ષણ. ફીડબેક એટલે કે પ્રતિપોષણ કયા પ્રકારના મૂલ્યાંકનનો અનિવાર્ય ભાગ છે? તો તે રૂપાત્મક અને ઉપચારાત્મક જે મૂલ્યાંકન છે તેનો અનિવાર્ય ભાગ છે. ભાષા શિક્ષણમાં CCE દ્વારા કયા કૌશલ્યનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ? તો જવાબ આવશે શ્રવણ, કથન, વાંચન અને લેખન ચારેય કૌશલ્યનું સતત છે તે મૂલ્યાંકન કરવું જોઈએ. મૂલ્યાંકનનો વસ્તુલક્ષી પ્રકાર એટલે શું? તો જવાબ આવશે નિશ્ચિત હોય અને કોઈ પણ તપાસે તો પરિણામ બદલાય નહીં, એટલે કે MCQ ટાઈપ જે પ્રશ્નો હોય છે તે. ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? તો શિક્ષકે છે તે બાળકના સ્તર અને જરૂરિયાત મુજબ સરળ અને વૈવિધ્યપૂર્ણ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એક જ વાર મૂલ્યાંકન કરવું તે કયા શિક્ષણ સિદ્ધાંતની વિરુદ્ધ છે? તો જવાબ આવશે CCE એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. જો CCE નું ગુજરાતીમાં તમને પૂરું નામ પૂછે તો પણ યાદ રાખી લેજો, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના અંતે આપેલા સ્વાધ્યાયનો મુખ્ય હેતુ શું છે? સ્વાધ્યાયનો મુખ્ય હેતુ છે રૂપાત્મક મૂલ્યાંકન અને મહાવરો. જો બાળક લેખન કસોટીમાં વારંવાર વિરામ ચિહ્નોની ભૂલો કરે તો તેના ઉપચાર માટે શું જરૂરી છે? લેખન દરમિયાન વિરામ ચિહ્નોનું મહત્વ સમજાવવું અને વાક્યનું બંધારણ સ્પષ્ટ કરવું. નિદાન કસોટીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? જ્યારે વિદ્યાર્થી સતત રીતે શીખવામાં મુશ્કેલી અનુભવે ત્યારે નિદાન કસોટીની જરૂરિયાત ઉદ્ભવે છે. ઉપચારાત્મક શિક્ષણને અસરકારક બનાવવા માટે કયું પાસું સૌથી વધુ મહત્વનું છે? જવાબ આવશે બાળકનો આત્મવિશ્વાસ અને પ્રેરણા. ઓપ્શન બી. કેન્દ્રિત શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત શું છે? જવાબ આવશે બાળકની રુચિ, જરૂરિયાત અને ક્ષમતાને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું તે બાળ કેન્દ્રિત શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત છે. બાળ કેન્દ્રિત વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? માર્ગદર્શક અને સહાયકની ભૂમિકા હોય છે શિક્ષકની. કઈ શિક્ષણ પદ્ધતિ બાળ કેન્દ્રિત શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે? તો તે છે પ્રવૃત્તિ પદ્ધતિ. ઓપ્શન સી. બાળ કેન્દ્રિત શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? તો મૂલ્યાંકન છે તે લવચિક એટલે કે ફ્લેક્સિબલ અને સતત હોવું જોઈએ. બાળ કેન્દ્રિત શિક્ષણને કારણે બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે? જવાબ આવશે સમગ્ર વ્યક્તિત્વ વિકાસ એટલે કે સર્જનાત્મક અને આત્મવિશ્વાસ. સ્વ અધ્યયન પર ભાર કયા શિક્ષણનો મુખ્ય ઘટક છે? બાળ કેન્દ્રિત શિક્ષણનો મુખ્ય ઘટક છે સ્વ અધ્યયન પર ભાર. જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ ન હોય તો બાળ કેન્દ્રિત શિક્ષક શું કરશે? તેની રુચિ જાણીને શિક્ષણને રુચિ પ્રમાણે ઢાળશે. ઓપ્શન સી. બાળ કેન્દ્રિત શિક્ષણમાં નીચેનામાંથી શું ટાળવું જોઈએ? જવાબ આવશે તુલનાત્મક સ્પર્ધા અને શિક્ષા તે ટાળવી જોઈએ. જ્યારે શું શું કરાવવું જોઈએ? તો જૂથ કાર્ય કરાવવું જોઈએ, TLMનો ઉપયોગ કરવો જોઈએ, ટીચિંગ લર્નિંગ મટીરિયલનો, અને પ્રશ્નોત્તરી કરાવવી જોઈએ. બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિમાં બાળકના અનુભવનું મહત્વ કેવું છે? જ્ઞાનના નિર્માણ માટે પાયાનું મહત્વ છે.
બાળકેન્દ્રી શિક્ષણની એક મર્યાદા કઈ હોઈ શકે છે? મર્યાદા પણ છે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે. જે તેનો સિલેબસ હોય છે તે પૂરો કરવામાં ખૂબ સમય લાગી જાય છે બાળકેન્દ્રી શિક્ષણમાં. બાકી ફાયદા છે શીખવું છે તે સરળ બને છે, બાળકની શક્તિ પણ વધે છે અને વર્ગખંડનું વાતાવરણ પણ સારું રહે છે. આ બધા તેના ફાયદા છે. શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શા માટે અનિવાર્ય છે? શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ જવાબ આવશે તે અર્થગ્રહણને સરળ બનાવે છે અને જ્ઞાન સાથે ભાવનાત્મક જોડાણ કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે કઈ ભાષાને પ્રોત્સાહન આપે છે? તો પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે ભાષા છે માતૃભાષા અથવા સ્થાનિક ભાષા. જ્યાં રહેતા હોય ત્યાંની સ્થાનિક ભાષા અથવા તો એની માતૃભાષા. માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકમાં કયો વિકાસ સૌથી ઝડપી થાય છે? વિચાર અને તર્ક શક્તિનો વિકાસ સૌથી ઝડપી થાય છે. જો કોઈ બાળક શાળાની ભાષા એટલે કે ગુજરાતી કરતાં ઘરે અન્ય ભાષા દાખલા તરીકે હિન્દી બોલતું હોય તો શિક્ષકે શું કરવું? કોઈ વ્યક્તિ બહારના છે જે ગુજરાતમાં નોકરી કરે છે, સાઉથના છે અથવા તો મહારાષ્ટ્રના છે અથવા તો તે યુપી બિહારના પણ હોઈ શકે. હવે તેના બાળકો છે તેના ઘરે છે તે હિન્દી બોલતા હોય છે અને શાળામાં ગુજરાતી બોલાતું હોય તો શિક્ષકે શું કરવું? તેની માતૃભાષાને આદર આપવો અને તેને શિક્ષણનું એક સાધન બનાવવું. એટલે બને ત્યાં સુધી તેની સાથે હિન્દીમાં વાતો કરવી અને બને ત્યાં સુધી હિન્દીમાં તેને શીખડાવી શકાય. માતૃભાષા દ્વારા શિક્ષણનો ગેરફાયદો શું છે? ગેરફાયદો પૂછ્યો છે. અન્ય ભાષાઓ શીખવામાં ક્યારેક મુશ્કેલી પડે છે. માતૃભાષા વધારે શીખાઈ જાય તો બીજી ભાષાઓ શીખવામાં પણ માતૃભાષાનો ઉપયોગ થવા લાગે છે. બાકી ફાયદા આપણે જોઈ લઈએ. વિષયને સમજવામાં સરળતા રહે છે, વિચારોની સરળ અભિવ્યક્તિ પણ થાય છે માતૃભાષા દ્વારા શિક્ષણમાં અને આત્મવિશ્વાસ વધે છે. કઈ કમિટીએ માતૃભાષા દ્વારા શિક્ષણની ભલામણ કરી હતી? તો એ કમિટી છે કોઠારી કમિશન, જેણે ત્રિભાષા સૂત્ર આપ્યું છે. ભાષા શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શું સુધારે છે? સર્જનાત્મકતા અને મૌલિક અભિવ્યક્તિને સુધારે છે. બાળક માતૃભાષા કેવી રીતે શીખે છે? અનુકરણ અને કુટુંબના વાતાવરણ દ્વારા છે તે બાળક માતૃભાષા જ શીખે છે. આપણું બાળક નાનું હોય છે તો તે આપણું અનુકરણ કરે છે. આપણે જેવું બોલીએ છીએ તેવું જ તે પણ બોલે છે અથવા કુટુંબના સભ્યો જેવી વાતચીત કરે તેવી તે વાતચીત કરવા લાગે છે. જો માતૃભાષા ગુજરાતી હોય તો ભાષાના કયા કૌશલ્યનો પાયો મજબૂત બને છે? શરૂઆતી શ્રવણ અને કથન કૌશલ્ય છે તે સારું બને છે. સાંભળે ગુજરાતી એટલે તેને ગુજરાતી સમજાઈ જાય છે અને કથન એટલે કે બોલવાનું કૌશલ્ય પણ તેનું સારું રહે છે. એટલે શ્રવણ અને કથન બંને યાદ રાખજો. પ્રાથમિક સ્તરે શિક્ષકે માતૃભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો છે તે મળતા રહે. આમાં જવાબ આવશે બાળકને અભિવ્યક્તિ માટે પૂરતી તક આપીને. TLM શિક્ષણ સહાયક સામગ્રી ટીચિંગ લર્નિંગ મટીરિયલ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે અધ્યયનને રસપ્રદ, અસરકારક અને મૂર્ત બનાવવું. TLM નું પૂરું નામ પણ ખાસ યાદ રાખવું. ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM નું પૂરું નામ થાય છે. નીચે આપેલું છે, તમે જોઈ શકો. ગુજરાતી ભાષામાં અમૂર્ત ખ્યાલો જેમ કે ભાવવાચક સંજ્ઞા શીખવવા માટે TLM કેવી રીતે મદદ કરે છે? જવાબ આવશે તે અમૂર્ત વ્યાખ્યાનો મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે. તે અમૂર્ત ખ્યાલોને મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે એટલે TLM છે તે ઉપયોગી થાય છે. ચાર્ટ, નકશા અને ફ્લેશ કાર્ડ કયા પ્રકારની TLM છે? તે દ્રશ્ય TLM છે, જોઈ શકાય તેવી TLM. ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ માટે કયું TLM વધુ ઉપયોગી છે? તો જવાબ આવશે રેડિયો અથવા તો કેસેટ પ્લેયર, જે શ્રાવ્ય સામગ્રી છે તે ઉપયોગી થાય છે. TLM નો ઉપયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે? મૂર્તથી અમૂર્ત તરફ. જો શિક્ષક વર્ગમાં વાસ્તવિક ફળો લાવીને તેના નામ શીખવે તો આ કયા પ્રકારનું TLM ગણાય?
ઓરિજિનલ જે ફળ છે એપલ અથવા તો દ્રાક્ષ છે, જમરૂખ છે, કોઈ પણ હોય, કેળા છે, તે બધા ઓરિજિનલ ક્લાસમાં લઈ આવે અને વિદ્યાર્થીને બતાવે કે આ સફરજન છે, તો તે કયા પ્રકારનું ટીએલએમ ગણાય? વાસ્તવિક વસ્તુ અથવા રિયાલિયા છે તે ગણાય છે. ટીએલએમના ઉપયોગનો મુખ્ય ફાયદો શું છે? વિદ્યાર્થીઓમાં જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે. જો તેને એપલ એટલે સફરજન શીખડાવવામાં આવે તો તેને શીખવામાં વાર લાગશે, પરંતુ સફરજન હાથમાં લઈ અને તમે તેને વિદ્યાર્થીને શીખડાવો છો કે આ સફરજન છે, આને ઇંગ્લિશમાં એપલ કહેવાય, તો તે લાંબા સમય સુધી તેને યાદ રહી જાય છે. શૈક્ષણિક પ્રવાસો કયા પ્રકારની શિક્ષણ સામગ્રી છે? અનુભવજન્ય છે. શૈક્ષણિક પ્રવાસો જેમ કે કોઈ પણ જગ્યાએ પ્રવાસ લઈને જાય તો ત્યાં શું મળે? અનુભવ મળે છે, અને અનુભવજન્ય તે શિક્ષણ સામગ્રી છે. ગુજરાતીમાં વર્ણમાળા શીખવવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે? તો વાંચન, શબ્દ અને અક્ષર ઓળખવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ થાય છે. અસરકારક ટીએલએમ કેવું હોવું જોઈએ? સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને હેતુપૂર્વકનું હોવું જોઈએ. એક સફળ ભાષા શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? વિષયનું ઊંડું જ્ઞાન અને વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ હોવો જોઈએ. ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? ગુજરાતી ભાષાનો કોઈ શિક્ષક હોય તો તેનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? શુદ્ધ, સ્પષ્ટ અને યોગ્ય આરોહ અવરોહ સાથેનું હોવું જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓ પણ તેમાંથી જોઈને શીખતા હોય છે, એટલે કે સાંભળીને શીખતા હોય છે. ભાષા શિક્ષકનું આદર્શ વાંચન વિદ્યાર્થીઓ માટે શા માટે મહત્વનું છે? તે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ ઉચ્ચારણ અને અસ્ખલિતતાનું અનુકરણ મોડેલ પૂરું પાડે છે. શિક્ષકમાં કયા લક્ષણનો અભાવ હોય તો શિક્ષણ નીરસ બની શકે છે? તો જવાબ આવશે રસિકતા, ઉત્સાહ અને હાસ્યવૃત્તિ જો ન હોય તો શિક્ષણ છે તે નીરસ બની જાય છે. ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં શું ટાળવું જોઈએ? વિદ્યાર્થીની મૌલિકતાને દબાવીને માત્ર શિક્ષકની ભાષાનું અનુકરણ કરાવવું તે ટાળવું જોઈએ. શું કરવું જોઈએ? તો જોડણી સુધારવી જોઈએ, પ્રેરણા આપવી જોઈએ અને યોગ્ય પ્રતિપોષણ આપવું જોઈએ. તો એ પણ યાદ રાખજો. એક સારા શિક્ષકમાં વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ શું છે? વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ અધ્યાપન કાર્યને પ્રતિબદ્ધતા અને સતત સુધારણા સાથે કરવું જોઈએ. શિક્ષકે વર્ગખંડમાં ભાષાના કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? વ્યવહારિક ઉપયોગ અને અર્થગ્રહણ પર ભાર મૂકવો જોઈએ. શિક્ષકે કયા સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ? બાળકેન્દ્રી શિક્ષણના અને જ્ઞાતથી અજ્ઞાત તરફના સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકની નિદાન ક્ષમતા શા માટે મહત્વની છે? વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીઓનું મૂળ કારણ શોધવા માટે નિદાન ક્ષમતા છે તે જરૂરી છે, એટલે કે નિદાન કસોટી લેવી જોઈએ. કયા પ્રકારના શિક્ષક વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે? જે ઉત્સાહી છે અને વિદ્યાર્થીઓની પ્રગતિમાં વિશ્વાસ રાખે છે, તે વધુ પ્રેરણા છે તે આપી શકે છે. જો શિક્ષક ટીએલએમનો ઉપયોગ કરીને માતૃભાષા દ્વારા શિક્ષણ આપે તો તે કયા સિદ્ધાંતને અનુસરે છે? બાળકેન્દ્રી શિક્ષણને અનુસરે છે. જો માતૃભાષા દ્વારા અર્થગ્રહણ સરળ બને તો કયું કૌશલ્ય આપોઆપ સુધરે છે? વાંચન કૌશલ્ય, વાંચીને સમજવું. કયો ખ્યાલ બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે? જવાબ આવશે બાળકેન્દ્રી શિક્ષણ. શું કરે છે? બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે. બાળક કેટલું ગતિવાળું છે, એટલે કેટલું જલ્દી શીખે છે અને તેની ક્ષમતા કેટલી છે તે પ્રમાણે ભણાવવું જોઈએ, તેવું શું કહે છે? બાળકેન્દ્રી શિક્ષણ. જો શિક્ષકનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો બાળકના કયા કૌશલ્ય પર નકારાત્મક અસર પડે છે? શ્રવણ અને કથન અનુકરણને કારણે છે તે બંનેમાં અસર પડે છે. એટલે કે જો શિક્ષક સારું ન બોલતા હોય અથવા તો બોલવામાં ભૂલો થતી હોય તો તે બાળક સાંભળે છે અને બાળકો પણ તે ભૂલ કથન દ્વારા કરે છે.
માતૃભાષાના માતૃભાષાના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષા શિક્ષકે વર્ગમાં કેવું વાતાવરણ બનાવવું જોઈએ? મૈત્રીપૂર્ણ અને અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતું વાતાવરણ બનાવવું જોઈએ. વર્ગમાં બનાવેલું શબ્દ ભંડોળનું પોસ્ટર કયા સિદ્ધાંતનો ભાગ છે? વર્ગમાં એટલે કે ક્લાસની અંદર એક શબ્દ ભંડોળનું પોસ્ટર ચોંટાડેલું છે, તો તે કયા સિદ્ધાંતનો ભાગ છે? જવાબ આવશે TLM, દ્રશ્ય સામગ્રી, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. બાળ કેન્દ્રી શિક્ષણમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારની સ્વતંત્રતા મળે છે? પોતાની શીખવાની ગતિ પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે. ભાષા શિક્ષણમાં TLMનો ઉપયોગ માતૃભાષા દ્વારા કરવાથી શું વધે છે? બાળકનું અધ્યયન પ્રત્યેનું ધ્યાન અને સમજ વધે છે. શિક્ષકની તૈયારીનું મહત્વ કયા લક્ષણ સાથે જોડાયેલું છે? વિષયનું ઊંડું જ્ઞાન અને વ્યાવસાયિક નિષ્ઠા. ઓપ્શન બી. જો બાળકની રુચિને કેન્દ્રમાં રાખવામાં આવે તો કયા પ્રકારનું શિક્ષણ શક્ય બને છે? જવાબ આવશે આનંદમય અને સક્રિય શિક્ષણ શક્ય બને છે. વિકાસ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો વિકાસ છે તે ગુણાત્મક અને જથ્થાત્મક બંને ફેરફારની પ્રક્રિયા છે. વૃદ્ધિ મુખ્યત્વે કયા પાસા સાથે સંબંધિત છે? શારીરિક અને જથ્થાત્મક. બાળ વિકાસની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? ગર્ભાવસ્થાથી એટલે કે જન્મ પહેલાથી શરૂ થઈ જાય છે. અધ્યયન એટલે શું? અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતો કાયમી ફેરફાર તેને અધ્યયન કહે છે. વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. આ સિદ્ધાંતનો અર્થ શું છે? વિકાસ જીવન પર્યંત ચાલે છે, હંમેશા વિકાસ થતો રહે છે. બાળકના વિકાસમાં વારસો અને વાતાવરણનો સંબંધ કેવો છે? તો અહીં જવાબ આવશે વારસો ગુણ્યા વાતાવરણ, એટલે કે ગુણાકારનો સંબંધ રહેલો છે. વારસો ગુણ્યા વાતાવરણ. અધ્યયન માટે કયું પરિબળ સૌથી વધુ મહત્વનું છે? વિદ્યાર્થીની તત્પરતા એટલે કે તૈયારી અને પ્રેરણા એ અધ્યયન માટે મહત્વનું છે. પરિપક્વતા એ શેના પર આધારિત છે? કુદરતી અને આંતરિક જૈવિક વિકાસ પર આધારિત છે. બાળકના સર્વાંગી વિકાસમાં કયા કયા પાસાનો સમાવેશ થાય છે? શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક પાસાનો છે તે સમાવેશ થાય છે. વિકાસની ગતિ કેવી હોય છે? વિકાસની ગતિ છે તે દરેક બાળકમાં અલગ અલગ હોય છે. વૈયક્તિક તેમાં તફાવત જોવા મળે છે. બાળ વિકાસની દિશા સામાન્ય રીતે કયા સિદ્ધાંત મુજબ હોય છે? તો તે બી અને સી બંને મુજબ, એટલે કે માથાથી પગ તરફ અને મધ્યથી પરિઘ તરફ. વિકાસના આંતરિક બાહ્ય સિદ્ધાંત મુજબ પહેલા કયા અંગોનો વિકાસ થાય છે? તો પહેલા છે તે હૃદય અને ધડ એટલે કે મધ્ય ભાગના અંગો છે તેનો વિકાસ થાય છે. જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે બાળક ત્યારે હૃદય અને ધડથી શરૂઆત થાય છે. શૈશવ અવસ્થાનો સમયગાળો કયો છે? શિશુ અવસ્થા એટલે કે શૈશવ અવસ્થાનો સમયગાળો જન્મથી 2 વર્ષ સુધી શૈશવ અવસ્થા હોય છે. કઈ અવસ્થાને રમકડાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે? એટલે કે બાળક છે તે રમકડાથી ખૂબ જ રમે છે. તો જવાબ આવશે પૂર્વ બાલ્યાવસ્થા, જેનો સમયગાળો છે 2 થી 6 વર્ષ. સમયગાળો પણ યાદ રાખતા જજો, ડાયરેક્ટ પૂછાઈ જાય કે પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો તો 2 થી 6 વર્ષ. ટોળીની ઉંમર તરીકે કઈ અવસ્થા ઓળખાય છે જેમાં ટોળામાં બાળકો રહે છે? તો જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે 6 થી 12 વર્ષનો સમયગાળો. કિશોરાવસ્થાનો સમયગાળો કયો છે? કિશોરાવસ્થામાં કયા વર્ષ આવશે? 12 થી લઈને 19 વર્ષ સુધી કિશોરાવસ્થા હોય છે. ઓપ્શન બી. કઈ અવસ્થાને તણાવ અને સંઘર્ષની અવસ્થા કહેવામાં આવે છે અને તે કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું? તો જવાબ આવશે કિશોરાવસ્થા, અને તે સ્ટેનલી હોલ મનોવૈજ્ઞાનિકે કહ્યું. શું કહ્યું? તણાવ અને સંઘર્ષની અવસ્થા એટલે કિશોરાવસ્થા. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો તે જીન પિયાજેએ આપ્યો છે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત જીન પિયાજે.
જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ પૂર્વ ક્રિયાત્મક અવસ્થાનો સમયગાળો કયો છે? તો અહીં જવાબ આવશે 2 થી 7 વર્ષ, ઓપ્શન બી. બાળકમાં વસ્તુ સ્થાયિત્વનો ગુણ કઈ અવસ્થામાં વિકસે છે? સંવેદનિક કારક અવસ્થા એટલે કે જન્મથી 2 વર્ષ સુધીમાં વસ્તુ સ્થાયિત્વનો ગુણ છે તે વિકસે છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? પ્રયત્ન અને ભૂલ, જવાબ આવશે E.L. થોર્નડાયકે આપ્યો છે, ઓપ્શન સી. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ આવશે પાવલોવે. કૂતરા પર પ્રયોગો કરીને શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત તેઓએ આપ્યો છે, પાવલોવ. ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો છે? B.F. સ્કિનર દ્વારા ઉંદર અને કબૂતર પર પ્રયોગો કરીને તેઓએ ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો છે. બાળકમાં પ્રેરણા કયા અધ્યયન માટે વધુ મહત્વપૂર્ણ છે? અર્થપૂર્ણ અધ્યયન માટે. અધ્યાપન શાસ્ત્રનો અર્થ શું છે? અધ્યાપન શાસ્ત્રનો અર્થ, જવાબ આવશે શિક્ષણની કળા અને વિજ્ઞાન, બાળકોને ભણાવવાની પદ્ધતિ. શિક્ષકે વર્ગખંડમાં વૈયક્તિક તફાવતોનું શું કરવું જોઈએ? શિક્ષણ પદ્ધતિને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ અનુકૂળ કરવી જોઈએ. સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. આખો જવાબ નહીં લખો તો તમે 227 નંબરના પ્રશ્નમાં A, B, C કે D એ રીતે લખી શકો છો. અહીં સાચો જવાબ આવશે દરેક બાળકને તેની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના એક જ વર્ગખંડમાં સમાન શિક્ષણ આપવું, જેને સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ કહે છે. બાળકને શીખવા માટે સક્રિય બનાવવું તે કઈ શિક્ષણ પદ્ધતિનો સિદ્ધાંત છે? જવાબ આવશે બાળ કેન્દ્રી શિક્ષણ, ઓપ્શન બી. બાળકમાં ભાષા વિકાસનો આધાર કયા પાસા પર છે? ભાષા વિકાસનો આધાર, જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે શારીરિક વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ અને સામાજિક વિકાસ. અધ્યયનને અસર કરતું સૌથી મહત્વનું બાહ્ય પરિબળ કયું છે? સૌથી મહત્વનું બાહ્ય પરિબળ છે શિક્ષકનો સ્વભાવ. કોહલબર્ગનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટ, ઓપ્શન સી. વાઇગોત્સ્કીનો સિદ્ધાંત કયા પાસા પર ભાર મૂકે છે? તો તે સામાજિક, સાંસ્કૃતિક અને ભાષા પર ભાર મૂકે છે. ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ કોણે આપ્યો? તો તે વાઇગોત્સ્કીએ આપ્યો છે. સામાજિકરણ એટલે શું? સામાજિકરણ એટલે સમાજના મૂલ્યો, નિયમો અને રિવાજો શીખવાની પ્રક્રિયા. પ્રાથમિક સામાજિકરણ ક્યાં થાય છે? કુટુંબમાં પ્રાથમિક સામાજિકરણ થાય છે. સ્કેફોલ્ડિંગ એટલે કે માળખાનું નિર્માણ એટલે શું? બાળકને શીખવામાં જરૂરી અસ્થાયી મદદ કરવી તેને માળખાનું નિર્માણ કહે છે. E.H. એરિક્સનનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? જવાબ આવશે મનોસામાજિક, સાયકોસોશિયલ, મનોસામાજિક. E.H. એરિક્સનનો સિદ્ધાંત યાદ રાખજો. શિક્ષણનું વાતાવરણ બાળ કેન્દ્રી હોવું જોઈએ, આ બાબત કયા મનોવૈજ્ઞાનિક સાથે વધુ સંબંધિત છે? જીન પિયાજે. અધ્યયન એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા છે? અધ્યયન છે તે મુખ્યત્વે માનસિક પ્રક્રિયા એટલે કે જ્ઞાનાત્મક પ્રક્રિયા છે. બાળકના વિચારમાં કેન્દ્રીકરણની મર્યાદા કઈ અવસ્થામાં જોવા મળે છે? પૂર્વ ક્રિયાત્મક અવસ્થા એટલે કે 2 થી 7 વર્ષ. બાળકના અધ્યયનમાં થતી ભૂલો એ શું દર્શાવે છે? બાળકના વિચારની સમજ એટલે કે શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે આપ્યો હતો. શિક્ષકે બાળકનું મૂલ્યાંકન કરતી વખતે કેવું વલણ અપનાવવું જોઈએ? સતત અને સર્વગ્રાહી, CCE.
કન્ટિન્યુ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન, CCE નું પૂરું નામ થાય છે. બુદ્ધિ એ શું છે? પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂલન કરવાની ક્ષમતાને બુદ્ધિ કહે છે. શિક્ષણની કઈ પ્રક્રિયામાં પડકારરૂપ કાર્યો આપીને બાળકને સક્રિય બનાવવામાં આવે છે? મિત્રો, આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને અવશ્ય પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રોબ્લેમ સોલ્વિંગ. અધ્યાપન શાસ્ત્રમાં મુખ્ય ધ્યાન કોના પર હોય છે? વિદ્યાર્થી એટલે કે બાળક પર હોય છે. વિકાસ હંમેશા રેખીય હોતો નથી, પરંતુ તે કેવો હોય છે? તો તે વર્તુળાકાર હોય છે. ઓપ્શન બી. કઈ બાબત વિકાસને અસર કરતી નથી? નાણાકીય પરિસ્થિતિ સીધી રીતે છે તે વિકાસને અસર કરતી નથી. પોષણ, વારસો અને પર્યાવરણ છે તે સીધી રીતે અસર કરે છે. બાળકનો વિકાસ એ એક જટિલ પ્રક્રિયા છે જે શેના દ્વારા પ્રભાવિત થાય છે? વારસો, પર્યાવરણ, સંસ્કૃતિ અને અધ્યયનના અનુભવો દ્વારા પ્રભાવિત થાય છે. શિક્ષકે બાળકને શીખવા માટે કયું વલણ પ્રોત્સાહિત કરવું જોઈએ? જિજ્ઞાસા અને આંતરિક પ્રેરણા. વિકાસની ગતિ બધા બાળકોમાં એક સરખી હોતી નથી. આ સિદ્ધાંત કયા નામે ઓળખાય છે? તો આ સિદ્ધાંતને શું કહે છે? વૈયક્તિક તફાવતનો સિદ્ધાંત કહે છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. વિકાસ હંમેશા એક સીધી રેખામાં આગળ વધતો નથી, પરંતુ તે વર્તુળાકાર માર્ગે આગળ વધે છે. આ કયો સિદ્ધાંત છે? તે વર્તુળાકાર વિકાસનો સિદ્ધાંત છે. ઓપ્શન સી. વિકાસની દિશા માથાથી પગ તરફ હોય છે. તે કયો સિદ્ધાંત કહેવાય છે? માથાથી પગ તરફ વિકાસની દિશા. જવાબ આવશે સેફાલોકોડલ. ઓપ્શન બી. વિકાસ ધડના મધ્ય ભાગથી શરૂ થઈને હાથ પગની આંગળીઓ તરફ જાય છે. તેને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો તેને પ્રોક્સિમોડિસ્ટલ એટલે કે આંતરિક બાહ્ય વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બાળકના વિકાસના બધા પાસાઓ જેમ કે શારીરિક, માનસિક, સામાજિક વગેરે એકબીજા સાથે જોડાયેલા છે. તે કયો સિદ્ધાંત છે? તો તે આંતર સંબંધનો સિદ્ધાંત છે. ઓપ્શન સી. બાળકમાં પ્રથમ સમગ્ર હાથનો ઉપયોગ કરવો અને પછી હાથ અને આંગળીઓનું એકસાથે સંકલન કરવું તે કયો સિદ્ધાંત દર્શાવે છે? તો તે એકીકરણનો સિદ્ધાંત દર્શાવે છે. ભલે વિકાસમાં વૈયક્તિક તફાવત હોય છતાં વિકાસનું સ્વરૂપ ચોક્કસ અને નિશ્ચિત હોય છે. આ કયા સિદ્ધાંતનો આધાર છે? તો જવાબ આવશે વિકાસની આગાહી કરી શકાય છે. ઓપ્શન એ. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. તે કયો સિદ્ધાંત છે? તો તે અવિરતતાનો સિદ્ધાંત છે. બાળકમાં પહેલા મોટા સ્નાયુઓ પર નિયંત્રણ આવે છે, પછી નાના અને સૂક્ષ્મ સ્નાયુઓ પર. તે કયા સિદ્ધાંત મુજબ થાય છે? તો તે સામાન્ય પ્રતિક્રિયાઓથી વિશિષ્ટ પ્રતિક્રિયાઓ તરફ જે સિદ્ધાંત છે તેના પર થાય છે. તેના મુજબ વિકાસના બધા પાસાઓની ગતિ અલગ અલગ હોય છે, પરંતુ તે સમાનતાના સિદ્ધાંતો પર આધારિત હોય છે. અહીં કયા બે સિદ્ધાંતોનું સંયોજન છે? વૈયક્તિકતા અને સમાનતા. વૃદ્ધિમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? વૃદ્ધિમાં સમાવેશ શારીરિક અને જથ્થાત્મક ફેરફારો માપનીય જે હોય છે તેનો સમાવેશ થાય છે. વિકાસને શેના સંદર્ભમાં માપી શકાય છે? વ્યવહારમાં થતા ગુણાત્મક અને રચનાત્મક ફેરફારોમાં માપી શકાય છે. વિકાસ અને વૃદ્ધિનો સંબંધ કેવો છે? વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. વૃદ્ધિ ચોક્કસ સમયગાળા પછી અટકી જાય છે, જ્યારે વિકાસ ખાલી જગ્યા શું આવશે? જીવન પર્યંત ચાલે છે. એટલે કે વિકાસ છે તે અવિરત હોય છે. વૃદ્ધિ અમુક ઉંમર થાય એટલે તમારી વૃદ્ધિ છે તે અટકી જાય, એટલે કે ઊંચાઈ વધતી હોય તો તે અટકી જાય છે, પરંતુ વિકાસ છે તે જીવન પર્યંત અવિરતપણે ચાલ્યા કરે છે.
પરિપક્વતા એ શું છે? કુદરતી જૈવિક ક્રમ મુજબ થતો વિકાસ છે. બાળકના વિકાસમાં સૌથી પહેલો વિકાસ કયો હોય છે? શારીરિક વિકાસ હોય છે. બાળકને શીખવા માટે પ્રેરણા અને રસ ખૂબ જરૂરી છે. આ કયા વિકાસનું લક્ષણ છે? તો તે અધ્યયનનું લક્ષણ છે. વિકાસનો માર્ગ ખાલી જગ્યા શું આવશે? અંદાજિત કરી શકાય છે. વિકાસનો માર્ગ છે તેનો અંદાજ કાઢી શકાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતા ખાલી જગ્યા વધુ વ્યાપક છે. બધા પાસાઓનો સમાવેશ કરે છે. બાળકના વિકાસના દરેક તબક્કા માટે ચોક્કસ ખાલી જગ્યા લાક્ષણિકતાઓ અને પડકારો હોય છે. બાળકના વિકાસના દરેક તબક્કા માટે ચોક્કસ લાક્ષણિકતાઓ અને પડકારો હોય છે. જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને ઝડપી શારીરિક વિકાસ કઈ અવસ્થામાં થાય છે? તો તે શૈશવ અવસ્થામાં થાય છે. એટલે કે જન્મથી લઈ અને 2 વર્ષ સુધીમાં ઝડપી શારીરિક વિકાસ જોવા મળે છે. બાળક મોટાભાગે અનુકરણ દ્વારા શીખે છે. આ કયા તબક્કાની લાક્ષણિકતા છે? પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે 2 થી 6 વર્ષ. કઈ અવસ્થામાં બાળક સહપાઠી જૂથમાં સક્રિય સભ્ય બની જાય છે અને સામાજિક નિયમો શીખે છે? તો જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે 6 થી 12 વર્ષ, જેને ગેંગ એજ પણ કહે છે, ટુકડીની ઉંમર. સ્વ ઓળખની શોધ અને હું કોણ છું તેવો ભાવ કઈ અવસ્થામાં પ્રબળ બને છે? તો તે કિશોરાવસ્થામાં પ્રબળ બને છે. ઉત્તર બાલ્યાવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? શાળા પ્રવેશની ઉંમર અને ટોળીની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ તમને સારા સારા વિડીયો મળતા રહે. બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળે અને તમે તુરંત જ વિડીયો જોઈ શકો. આગળનો પ્રશ્ન જોઈએ. કિશોરાવસ્થામાં બાળકોમાં થતા અચાનક અને ઝડપી શારીરિક ફેરફારો માટે કયો શબ્દ વપરાય છે? યૌવન કૂદકો વપરાય છે. ઓપ્શન બી. પૂર્વ બાલ્યાવસ્થામાં જોવા મળતી સ્વકેન્દ્રિતતાનો અર્થ શું છે? બાળક માને છે કે દુનિયા માત્ર તેના દ્રષ્ટિકોણથી જ ચાલે છે. કઈ અવસ્થામાં અમૂર્ત વિચારસરણીનો વિકાસ થાય છે? તો તે છે કિશોરાવસ્થા, ઔપચારિક ક્રિયાત્મક અવસ્થા જેને કહે છે. કઈ અવસ્થામાં બાળક તેની આસપાસની દુનિયાને 5 ઇન્દ્રિયો દ્વારા શીખે છે? તો એ છે શૈશવ અવસ્થા. સંવેદનિક કારક અવસ્થા પણ તેને કહે છે, જે 0 થી 2 વર્ષ સુધી હોય છે. કિશોરાવસ્થા એ પુનરાવર્તન અને સંઘર્ષની ઉંમર નથી, પરંતુ તે જીવનની એક નવી શરૂઆત છે. આ વિધાન કોનું છે? આ વિધાન છે તે જર્સીલ્ડનું છે. શું કહ્યું જર્સીલ્ડે? કિશોરાવસ્થા એ પુનરાવર્તન અને સંઘર્ષની ઉંમર નથી, પરંતુ તે જીવનની એક નવી શરૂઆત છે. બાળકના વિકાસમાં વારસો કઈ ભૂમિકા ભજવે છે? વિકાસની સંભવિત મર્યાદાઓ નક્કી કરે છે. બાળકના વિકાસમાં વાતાવરણ કઈ ભૂમિકા ભજવે છે? વિકાસને પ્રોત્સાહન આપીને વારસાની મર્યાદાઓમાં ફેરફાર કરે છે. મનુષ્યનો વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ, આ સૂત્ર શું દર્શાવે છે? તો તે વારસો અને વાતાવરણ બંનેનું સંકલન જરૂરી છે તે દર્શાવે છે. વારસા દ્વારા બાળકને કયા લક્ષણો મળે છે? તો બાળકને છે તે રંગ, ઊંચાઈ અને બુદ્ધિની સંભવિતતા મળે છે. જો કોઈ બાળકની બુદ્ધિ વારસામાં સારી મળી હોય પણ તેને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ન મળે તો શું થાય? બુદ્ધિની સંભવિતતા મર્યાદિત રહે છે. કોઈ બાળક છે જે જન્મથી જ બુદ્ધિશાળી જન્મ્યું હોય પરંતુ તેને યોગ્ય શિક્ષણ ન આપવામાં આવે અથવા તો શૈક્ષણિક વાતાવરણ ન મળે તો શું થાય? તો બુદ્ધિની સંભવિતતા છે તે મર્યાદિત રહે છે. બાળકેન્દ્રી શિક્ષણનો આધાર વિકાસના કયા સિદ્ધાંત પર છે? વૈયક્તિક તફાવતનો સિદ્ધાંત પર છે. શિક્ષક વિકાસની આગાહીનો સિદ્ધાંત જાણીને વર્ગખંડમાં શું કરી શકે છે?
બાળકના શીખવાના સ્તર અને રસની આગાહી કરી શકે છે. તૈયારીનો સિદ્ધાંત શું દર્શાવે છે? જો બાળક શારીરિક અને માનસિક રીતે તૈયાર ન હોય તો અધ્યયન અસરકારક થતું નથી. તે તૈયારીનો સિદ્ધાંત દર્શાવે છે. જો કોઈ બાળક તેના શરીરના મોટા સ્નાયુઓ જેમ કે દોડવું, ચાલવું પર નિયંત્રણ મેળવે, પછી નાના સ્નાયુઓ લખવું પર નિયંત્રણ મેળવે, તો આ કયો સિદ્ધાંત દર્શાવે છે? સામાન્યથી વિશિષ્ટ ક્રિયાઓનો સિદ્ધાંત દર્શાવે છે. બાળકના વિકાસમાં સંચયી વલણનો અર્થ શું છે? સંચયી વલણ જવાબ આવશે દરેક તબક્કાનો વિકાસ અગાઉના તબક્કા પર આધાર રાખે છે. બાળકની શારીરિક, માનસિક અને સામાજિક જરૂરિયાતોનો સંતોષ એ વિકાસના કયા પાસા સાથે જોડાયેલું છે? તો તે સુમેળભર્યો વિકાસ સાથે જોડાયેલું છે. વિકાસના કયા સિદ્ધાંત મુજબ ગમે તેટલા તફાવતો હોય બધા બાળકો ચાલતા પહેલા ઘૂંટણીએ ચાલે છે? તો જવાબ આવશે વિકાસમાં ચોક્કસ ક્રમનું અનુસરણ. એના કારણે જ ગમે તેટલા તફાવતો હોય છતાં પણ બાળકો છે તે ચાલતા પહેલા ઘૂંટણીએ ચાલે છે. બાળકમાં થતા ફેરફારો જે નવા ગુણો અને લાક્ષણિકતાઓ લાવે છે તેને શું કહેવાય છે? તેને વિકાસ કહેવાય છે. વિકાસના આંતર સંબંધોનો સિદ્ધાંત શિક્ષકને શું સમજવામાં મદદ કરે છે? એક પાસાનો વિકાસ અન્ય પાસાઓને પણ અસર કરે છે તે જાણવામાં મદદ કરે છે. બાળકના વિકાસમાં નિર્ણાયક સમયગાળો શું દર્શાવે છે? વિકાસના ચોક્કસ કૌશલ્યને શીખવાનો સૌથી વધુ યોગ્ય સમય. સામાજિક વિકાસની શરૂઆત કયા તબક્કામાં થાય છે? શૈશવ અવસ્થાના અંતમાં થાય છે, એટલે કે લગભગ 1 થી 2 વર્ષ. વિકાસના સિદ્ધાંતોનું જ્ઞાન શિક્ષકને કયા કાર્યમાં મદદરૂપ થાય છે? તો જવાબ આવશે અધ્યાપન પદ્ધતિને બાળકના સ્તર મુજબ અનુકૂલિત કરવામાં મદદરૂપ થાય છે. વિકાસની કઈ અવસ્થામાં તરત સંતોષ મેળવવાની ભાવના પ્રબળ હોય છે? તરત જ સંતોષ મેળવવાની ભાવના. તો જવાબ આવશે શૈશવ અવસ્થામાં. વિકાસનું અંતિમ લક્ષ્ય શું છે? શ્રેષ્ઠ જીવન માટે સંપૂર્ણ પરિપક્વતા અને અનુકૂલન. બાળ વિકાસનું ક્ષેત્ર કયું છે? બાળ વિકાસનું ક્ષેત્ર બાળકના વર્તનની તપાસ અને તેના વિકાસના પાસાઓનો અભ્યાસ. બાળકના વિકાસમાં વારસો કઈ ભૂમિકા ભજવે છે? 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે ઓપ્શન બી, વિકાસની સંભવિત મર્યાદાઓ નક્કી કરે છે. વારસો એટલે શું? માતા પિતા અને પૂર્વજો તરફથી જનીનો દ્વારા મળતા લક્ષણોને વારસો કહે છે. મનુષ્યમાં ક્રોમોઝોમ્સની કેટલી જોડીઓ હોય છે? ક્રોમોઝોમ્સની ટોટલ 23 જોડીઓ હોય છે. ઓપ્શન બી, જોડી પૂછે તો 23 યાદ રાખજો. બાળકના લિંગનો નિર્ણય કયા ક્રોમોઝોમ્સની જોડી દ્વારા થાય છે? તો અહીં જવાબ આવશે લિંગ ક્રોમોઝોમ એટલે કે 23મી જોડી દ્વારા થાય છે. જો બાળકને પિતા તરફથી વાય ક્રોમોઝોમ મળે તો બાળકનું લિંગ શું હશે? છોકરો હશે. પુરુષમાં એક્સ અને વાય હોય છે. જો વાય મળે તો છોકરો થાય છે અને એક્સ મળે તો છોકરી થાય છે. હવે છોકરો કે છોકરી થવા માટે જવાબદાર કોણ હોય છે? પુરુષ હોય છે. જીન્સ ક્યાં જોવા મળે છે? ક્રોમોઝોમ્સમાં જીન્સ છે તે જોવા મળે છે. બાળકની ઊંચાઈ, વાળનો રંગ અને આંખોનો રંગ મુખ્યત્વે કયા પરિબળ પર નક્કી થાય છે? તો જવાબ આવશે વારસો. ઓપ્શન સી. બુદ્ધિના વિકાસમાં વારસાની ભૂમિકા કેવી હોય છે? વારસો બુદ્ધિની સંભવિતતા પૂરી પાડે છે. મેન્ડલનો આનુવંશિકતાનો સિદ્ધાંત કયા પ્રયોગ પર આધારિત છે? વટાણાના છોડ ઉપર તેઓએ પ્રયોગ કરેલા છે મેન્ડલે, અને તેના લીધે તેઓએ આનુવંશિકતાનો સિદ્ધાંત આપેલો છે. વારસો એ કેવું પરિબળ છે? તો વારસો છે તે સ્થિર પરિબળ છે. બાળકના વિકાસમાં વાતાવરણ કઈ ભૂમિકા ભજવે છે?
વારસાના લક્ષણોને વિકસાવવા માટેની તકો અને પ્રોત્સાહન પૂરું પાડે છે. બાળકનું સૌથી નજીકનું વાતાવરણ કયું છે? સૌથી નજીકનું વાતાવરણ હોય તો તે બાળકનું કુટુંબ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કયું બાહ્ય પરિબળ બાળકના વિકાસને સૌથી વધુ અસર કરે છે? તો એ છે બાળકના આહાર અને પોષણની ગુણવત્તા. બાળકના સામાજિક અને નૈતિક વિકાસ પર કયા પરિબળની સૌથી વધુ અસર થાય છે? તો વાતાવરણ, જેમાં સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ બંનેનો સમાવેશ થાય છે. શાળાકીય વાતાવરણ બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહિત કરે છે? જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસને સૌથી વધુ પ્રોત્સાહિત કરે છે શાળાકીય વાતાવરણ. ગર્ભમાં રહેલા બાળકને પણ અસર કરતું વાતાવરણ કયું છે? તો તે છે માતાનો આહાર અને સ્વાસ્થ્ય. વાતાવરણ એ કેવું પરિબળ છે? તો તે ગતિશીલ અને ફેરફાર કરી શકાય તેવું પરિબળ છે. વાતાવરણમાં ફેરફાર કરી શકાય. કોઈ એક માહોલમાં બાળક રહેતું હોય તેને બીજા માહોલમાં લઈ જાઓ તો તે થોડું ઘણું ચેન્જ થાય છે. બાળકના અધ્યયનને અસર કરતું વાતાવરણનું પરિબળ કયું છે? તો તે છે ઉપરોક્ત તમામ, એટલે કે વર્ગખંડનું ભૌતિક વાતાવરણ, શિક્ષકનો સ્વભાવ અને શાળામાં મળતું પ્રોત્સાહન. જો બાળકના કુટુંબમાં વાંચનનો માહોલ હોય તો બાળકમાં વાંચનની આદત કેળવવાનું કયું પરિબળ છે? સામાજિક વાતાવરણ તેઓને મળે છે. તેમ બાળકના દાદા જો વાંચતા હોય પુસ્તકો, પપ્પા, મમ્મી, પપ્પા બધા જ પુસ્તકો વાંચતા હોય તો તેને પણ પુસ્તક વાંચવાનું મન થાય છે. એટલે કે તે સામાજિક વાતાવરણ તેને પૂરું પાડે છે. વિકલાંગતાના કેટલાક પ્રકારો માટે કયું પરિબળ જવાબદાર હોઈ શકે છે? જવાબ આવશે બી અને સી બંને. વારસો એટલે કે આનુવંશિક રોગો જે માતા પિતા તરફથી મળ્યા હોય, અને વાતાવરણ જેમાં અકસ્માત કે પોષણની ઉણપ રહી જાય. નાનું બાળક હોય ને અકસ્માત થઈ જાય, પડી જાય, વાગી જાય તો તે વાતાવરણની અસર છે. એ સિવાય તેને જે ખોરાક આપવામાં આવે છે તે યોગ્ય પોષણવાળો ન આપવામાં આવે તો પણ તેને તકલીફ થઈ શકે. બાળ વિકાસનું સૌથી યોગ્ય સૂત્ર કયું છે? તો અહીં જવાબ આવશે વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ. વારસો અને વાતાવરણનો ગુણાકાર આવશે બાળ વિકાસ સામે. વારસો અને વાતાવરણનો સંબંધ કેવો છે? એકબીજા સાથે અવિભાજ્ય છે. જો કોઈ બાળક વારસામાં સારી બુદ્ધિની સંભવિતતા લાવે પણ ગરીબ અને અજ્ઞાન વાતાવરણમાં રહે તો વિકાસની અસર શું થશે? તો અહીં જવાબ આવશે વારસાગત સંભવિતતા નબળી પડશે. કોઈ બાળક છે તે જન્મથી જ બુદ્ધિશાળી છે, પરંતુ તેનો જન્મ કોઈ ટાપુ ઉપર કોઈ કબીલામાં થયો છે કે જ્યાં ભણતર પણ નથી અને ગરીબી પણ વધારે છે, તો તેનો જે વારસાગત સંભવિતતા છે તે નબળી પડશે. એટલે કે તે વધારે આગળ વધી શકશે નહીં. જો વારસો બાળકની મહત્તમ ક્ષમતાની મર્યાદા નક્કી કરે છે તો વાતાવરણ શું કરે છે? બાળકના વિકાસને તે મર્યાદાની નજીક લાવવામાં મદદ કરે છે. બાળ વિકાસને સમજવા માટે મનોવૈજ્ઞાનિકો વારસા અને વાતાવરણને કયા દ્રષ્ટિકોણથી જુએ છે? તેઓ કેવી રીતે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે તે દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિકો જુએ છે. બાળ વિકાસને અસર કરતું સૌથી અગત્યનું આંતરિક પરિબળ કયું છે? તો તે છે બુદ્ધિ અને રસ. બુદ્ધિ હોવી જોઈએ અને કોઈ પણ બાબતમાં રસ હોવો જોઈએ. નીચેનામાંથી કયું પરિબળ બાળકના શારીરિક વિકાસને સૌથી વધુ અસર કરે છે? શારીરિક વિકાસને સૌથી વધુ અસર કરે છે ગ્રંથિઓનો વિકાસ અને કાર્યક્ષમતા. ઓપ્શન બી. બાળકમાં ગ્રંથિઓમાંથી નીકળતા સ્ત્રાવો શેને અસર કરે છે? તો તે વૃદ્ધિ અને વિકાસ બંનેને અસર કરે છે. એટલે કે શારીરિક અને માનસિક વિકાસ બંનેને અસર કરે છે. કયા પ્રકારની સામાજિક આર્થિક સ્થિતિ બાળકના સર્વાંગી વિકાસને નકારાત્મક રીતે અસર કરી શકે છે? જવાબ આવશે ગરીબ અને ઓછું શિક્ષિત કુટુંબ. શિક્ષકે વર્ગખંડમાં દરેક બાળકને સમાન રીતે શીખવવું જોઈએ, ભલે તે અલગ અલગ સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતું હોય. આ કયા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે? સમાવેશી શિક્ષણ. ઓપ્શન બી. વારસાને જૈવિક જરૂરિયાતો સાથે સરખાવી શકાય છે, જ્યારે વાતાવરણને શેના સાથે સરખાવી શકાય? સંસ્કૃતિ અને સામાજિક જરૂરિયાતો સાથે.
મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા લેવાતી ખરાબ આદતો જેમ કે ધૂમ્રપાન બાળકના વિકાસને કેવી રીતે અસર કરે છે? ગર્ભના વાતાવરણ દ્વારા અસર કરે છે. સામાજિકીકરણ એ મુખ્યત્વે કયા પરિબળનું પરિણામ છે? વાતાવરણનું પરિણામ છે. બાળકની સર્જનાત્મકતા પર કયા પરિબળની સૌથી વધુ અસર જોવા મળે છે? પ્રોત્સાહક અને મુક્ત વાતાવરણની. જો કોઈ બાળકમાં વારસા દ્વારા પ્રતિભા હોય પરંતુ તેને તાલીમ માટે યોગ્ય વાતાવરણ ન મળે તો તેની પ્રતિભા ખાલી જગ્યા શું થશે? પ્રગટ થઈ શકશે નહીં. વૈજ્ઞાનિક સંશોધન મુજબ માનવ લક્ષણો વારસા અને વાતાવરણના કેવા સંબંધ દ્વારા રચાય છે? જવાબ આવશે દરેક લક્ષણ માટે અલગ અલગ પ્રમાણમાં આંતરક્રિયા. ઓપ્શન સી. નીચેનામાંથી કઈ બાબત વારસા દ્વારા મળે છે? આમાંથી વારસા દ્વારા શું મળે છે? તો જવાબ આવશે લોહીનો સમૂહ એટલે કે બ્લડ ગ્રુપ છે તે વારસામાં મળે છે. નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ દ્વારા પ્રાપ્ત થાય છે? વાતાવરણ દ્વારા. જવાબ આવશે કોઈ વિષયમાં રસ હોવો તે વાતાવરણ દ્વારા પ્રગટ થાય છે. બાકી બધું વારસામાં મળે છે. આંખોનો રંગ, ચાલવાની શૈલી અને શારીરિક બંધારણ. જો બે જોડિયા ભાઈઓને અલગ અલગ વાતાવરણમાં ઉછેરવામાં આવે તો કયા લક્ષણોમાં તફાવત જોવા મળશે? બુદ્ધિમત્તાનું સ્તર એટલે કે આઈક્યુ સ્કોર અને વ્યક્તિત્વમાં ફરક જોવા મળશે. ઊંચાઈ સેમ હશે, આંખોનો રંગ પણ એક સરખો હશે, લોહીનો સમૂહ એટલે કે બ્લડ ગ્રુપ પણ એક સરખું હોઈ શકે, પરંતુ જેને જેવું વાતાવરણ મળ્યું છે, એક વ્યક્તિને અમેરિકા મોકલી દીધો અથવા તો કોઈ વિદેશમાં સારા વાતાવરણમાં મોકલી દીધો અને એક વ્યક્તિને આફ્રિકામાં મોકલી દીધો હોય તો બંનેના વ્યક્તિત્વમાં અને આઈક્યુ સ્કોરમાં ઘણો બધો ફરક જોવા મળશે. શિક્ષક તરીકે જો તમને ખબર હોય કે બાળક વારસામાં સારી બુદ્ધિ લાવ્યો છે તો તમે શું કરશો? તેને તેની ક્ષમતા મુજબ પ્રોત્સાહક વાતાવરણ અને પડકારરૂપ કાર્યો છે તે આપશો. બાળકના વિકાસમાં અધિકારનો સિદ્ધાંત શું દર્શાવે છે? તો કેટલાક લક્ષણોમાં વારસો વધુ પ્રબળ હોય છે તે દર્શાવે છે. શિક્ષણનું મહત્વ વિકાસના કયા પરિબળ સાથે સૌથી વધુ જોડાયેલું છે? તો તે વાતાવરણ સાથે સૌથી વધુ જોડાયેલું છે. બાળકના સ્વભાવ પર કયા પરિબળની વધુ અસર જોવા મળે છે? બંનેની સમાન આંતરક્રિયા છે તે જોવા મળે છે. બાલ્યાવસ્થા દરમિયાન બાળકના આહાર અને પોષણની ઉણપ કયા વિકાસને સૌથી વધુ અસર કરે છે? જવાબ આવશે શારીરિક અને જ્ઞાનાત્મક વિકાસને અસર કરે છે. બાળકના વિકાસમાં વારસા અને વાતાવરણનો સંબંધ કેવો હશે? ગુણાકાર જેવો છે. વારસા અને વાતાવરણનો જે સંબંધ છે તે ગુણાકાર જેવો છે, યાદ રાખજો, પૂછાઈ શકે. શારીરિક બંધારણ અને બુદ્ધિની સંભાવના એ વારસાની દેન છે, જ્યારે ચરિત્ર અને વ્યક્તિત્વ એ ખાલી જગ્યા શું આવશે? વારસા અને વાતાવરણની આંતરક્રિયાની દેન છે. ગર્ભાવસ્થાનો સમયગાળો વિકાસનો નાજુક સમયગાળો ગણાય છે, કારણ કે વિકાસના પાસાઓ પર પર્યાવરણની અસર સૌથી વધુ અને પરિવર્તનશીલ હોય છે. જો બાળકના વિકાસમાં વારસો એટલે કે H અને વાતાવરણ એટલે કે E હોય તો D એટલે કે વિકાસ ડેવલપમેન્ટ માટે શું સાચું છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી વિકાસ એટલે કે ડેવલપમેન્ટ D માટે શું સાચું છે? જવાબ આવશે D બરાબર એટલે કે વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ, D બરાબર H ગુણ્યા E. આ રીતે સૂત્રમાં પૂછે તો પણ તમને સૂત્ર ખબર હોવું જોઈએ. D બરાબર H ગુણ્યા E. નીચેનામાંથી કયું પરિબળ બાળકના શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે? તો તે પરિબળ છે ઉપરોક્ત તમામ એટલે કે વારસાગત રોગો, દાખલા તરીકે ડાયાબિટીસ વગેરે, કુટુંબનો આર્થિક સ્તર, પોષણ માટે, હવામાન અને પ્રદૂષણ. આ બધા પરિબળો છે તે બાળકના શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે. શિક્ષક તરીકે વર્ગખંડમાં બાળકના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તમે કયા પરિબળ પર સીધો નિયંત્રણ રાખી શકો છો? જવાબ આવશે બાળકના વર્ગખંડનું અને શાળાનું વાતાવરણ.
સામાજિક વિકાસ એટલે શું? 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સામાજિક વિકાસ એટલે બાળકની આસપાસના લોકોના રિવાજો અને નિયમો શીખીને તે મુજબ વર્તન કરવું. સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક આધાર શું છે? તો તે કુટુંબ અને માતા પિતા છે. બાળક કઈ અવસ્થામાં અનુકરણ દ્વારા સામાજિક વર્તન શીખે છે? શૈશવ અવસ્થા એટલે કે 0 થી 5 વર્ષ. સામાજિક વિકાસનું લક્ષ્ય શું છે? વ્યક્તિને સમાજમાન્ય અને જવાબદાર નાગરિક બનાવવો. ઉત્તર બાલ્યાવસ્થામાં એટલે કે 6 થી 12 વર્ષમાં સામાજિક વિકાસનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? તો તે સહપાઠી જૂથમાં સક્રિય સભ્ય બનવું અને મિત્રો સાથે સંબંધ રાખવા. સામાજિકરણની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે? જન્મ પછી તરત જ શૈશવ અવસ્થામાં જ સામાજિકીકરણની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ જાય છે. કિશોરાવસ્થામાં સામાજિક વિકાસનું કેન્દ્ર શું હોય છે? સમવડિયા મિત્રો અને સ્વ ઓળખની શોધ. સામાજિક વિકાસને સમજવા માટે કયા મનોવૈજ્ઞાનિકે માનવ વિકાસના 8 તબક્કા આપ્યા છે? તો એ મનોવૈજ્ઞાનિક છે એરિક એરિક્સન. સામાજિક ભૂમિકા એટલે શું? વ્યક્તિ પાસેથી સમાજ દ્વારા અપેક્ષિત વર્તનને સામાજિક ભૂમિકા કહે છે. નીચેનામાંથી કયું વર્તન સામાજિક રીતે અમાન્ય ગણાય છે? વર્ગખંડમાં ઝઘડો કરવો અને અન્યને ધમકાવવું તે અમાન્ય સામાજિક વર્તન છે તે ગણાય છે. એ સિવાય છે તે જોઈએ આપણે જૂથમાં કામ કરવું, અન્યનો આદર કરવો, નિયમોનું પાલન કરવું તેને સામાજિક રીતે માન્ય ગણાય છે. બાળકની બુદ્ધિમત્તા સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે? તો તે વધુ બુદ્ધિશાળી બાળક સામાજિક નિયમો ઝડપથી સમજી શકે છે અને સામાજિક નિયમોનું પાલન પણ ઝડપથી કરે છે. બાળકના શારીરિક સ્વાસ્થ્યનો સામાજિક વિકાસ પર શું પ્રભાવ પડે છે? નબળું સ્વાસ્થ્ય બાળકને જૂથની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી અટકાવી શકે છે. બાળકના વ્યક્તિત્વને સામાજિક વિકાસ માટેનું કયું આંતરિક પરિબળ ગણવામાં આવે છે? આંતરિક લક્ષણો જેમ કે શાંત સ્વભાવ કે આક્રમકતા. બાળકમાં ભાષા કૌશલ્યનો વિકાસ સામાજિકતા માટે કેમ મહત્વપૂર્ણ છે? અન્ય સાથે અસરકારક રીતે સંવાદ કરવા માટે. જો કોઈ બાળક સ્વાભાવિક રીતે શરમાળ હોય તો તેના સામાજિક વિકાસ પર શું અસર પડે છે? તેને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવામાં મુશ્કેલી પડશે. સામાજિકીકરણની પ્રક્રિયાનું પ્રાથમિક એજન્ટ કયું છે? તો તે છે કુટુંબ. ઓપ્શન સી. સામાજિકીકરણનું ગૌણ એજન્ટ કયું છે? તો તે શાળા છે. શાળા બાળકમાં સામાજિક વિકાસ કેવી રીતે કરે છે? સહપાઠીઓ, શિક્ષકો સાથેના સંપર્ક અને જૂથ પ્રવૃત્તિઓ દ્વારા. સહપાઠી જૂથ બાળકમાં કયા મૂલ્યોનો વિકાસ કરે છે? સહકાર, પ્રતિસ્પર્ધા અને જૂથના નિયમોને માન આપવું. બાળક પર માસ મીડિયાની સામાજિક વિકાસ પર શું અસર થઈ શકે છે? તે હિંસક કે આક્રમક વર્તનનું અનુકરણ કરવા પ્રેરી શકે છે. એટલે બાળકોને ટીવીમાં છે તે માસ મીડિયા ઓછું બતાવવું જોઈએ. બાળકના સામાજિક વિકાસમાં પાડોશ કઈ રીતે ભૂમિકા ભજવે છે? બાળકના વ્યાપક સામાજિક વર્તુળ અને વિવિધતા સાથે પરિચય કરાવે છે. સામાજિક આર્થિક સ્થિતિ બાળકના સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે? જીવનશૈલી, તકો અને સામાજિક સંપર્કોની ગુણવત્તા પર અસર કરે છે. બાળકના સામાજિક વિકાસમાં સંસ્કૃતિ કઈ ભૂમિકા ભજવે છે? તો તે બાળકના મૂલ્યો, માન્યતાઓ અને આદર્શ વર્તન નક્કી કરે છે. બાળકોને સંયુક્ત કુટુંબમાં ઉછેરવાથી કયા સામાજિક લાભ મળે છે? જો સંયુક્ત કુટુંબમાં એટલે દાદા દાદી સાથે રહેતા હોય તો વડીલો પ્રત્યે આદર, વહેંચણી અને સમાયોજન શીખવવું, એટલે કે એ બધી ફાયદા છે તે મળે છે. સામાજિક વિકાસ માટે શિક્ષકની સૌથી મહત્વની ભૂમિકા શું છે?
જવાબ આવશે સહકાર અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપતું વર્ગખંડનું વાતાવરણ પૂરું પાડવું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવા જ વિડીયો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો કમેન્ટ કરી દેજો કેવા વિડીયો તમારે જોઈએ છે, કયા વિષય ઉપર જોઈએ છે તે પણ. સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો છે? તો તે આલ્બર્ટ બેન્ડુરાએ આપ્યો છે. સામાજિક અધ્યયન સિદ્ધાંત આલ્બર્ટ બેન્ડુરા. બેન્ડુરાના સિદ્ધાંત મુજબ બાળક સામાજિક વર્તન કેવી રીતે શીખે છે? અન્યનું અવલોકન અને અનુકરણ કરીને શીખે છે. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો તે એલ વિગોત્સ્કીએ આપ્યો છે. વિગોત્સ્કીના સિદ્ધાંત મુજબ બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ શું છે? સામાજિક આંતરક્રિયા અને ભાષા છે. જીન પિયાજેના મતે બાળકના સામાજિક વિકાસમાં રમતો કઈ રીતે મદદરૂપ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, નિયમોનું પાલન અને સહયોગ શીખવા માટે. સામાજિક અનુકૂલન એટલે શું? વ્યક્તિની જરૂરિયાતો અને સમાજની માંગ વચ્ચે સંતુલન સ્થાપિત કરવું તેને સામાજિક અનુકૂલન કહે છે. અસહકારનું વર્તન કઈ અવસ્થામાં વધુ જોવા મળે છે? જવાબ આવશે શૈશવ અવસ્થામાં, ખાસ કરીને 2 થી 4 વર્ષ વચ્ચે. કિશોરાવસ્થામાં જોવા મળતી હીરો પૂજાની ભાવના સામાજિક વિકાસમાં શું દર્શાવે છે? એટલે કોઈને મોડલ પસંદ કરવો કે આ હીરો જેવો હું બની જાઉં અથવા તો આ વ્યક્તિ જેવો હું બની જાઉં તેવું કિશોરાવસ્થામાં થતું હોય છે. પોતાના માટે આદર્શ મોડેલની શોધ કે હું કોના જેવો બનું, અને તે બદલાતું રહેતું હોય છે કિશોરાવસ્થામાં. બાળક જ્યારે પ્રથમ વખત બીજા બાળક સાથે રમકડા વહેંચવાનું શીખે છે તે કયા વિકાસનું લક્ષણ છે? સામાજિક વિકાસનું લક્ષણ છે. બાળક પોતાનું રમકડું જો બીજા બાળકને રમવા માટે આપે તો તે શું છે? સામાજિક વિકાસ. સમુદાય બાળકના સામાજિક વિકાસ પર કેવી રીતે અસર કરે છે? તે સામાજિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વાતાવરણ છે તે પૂરું પાડે છે, જે સમુદાય હોય તે. શિક્ષકે બાળકના સામાજિક વિકાસ માટે વર્ગખંડમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો તેઓએ જૂથ કાર્ય એટલે કે ગ્રુપ વર્ક અને ચર્ચા કરાવવી જોઈએ. સામાજિકીકરણમાં વિલંબનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? માતા પિતા દ્વારા વધુ પડતું રક્ષણ આપવું એટલે કે ઓવર પ્રોટેક્શન આપવું, જે સામાજિકકરણમાં વિલંબનું કારણ બને છે. જો કોઈ બાળક તેના મિત્રો દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેના સામાજિક વિકાસ પર શું અસર થશે? બાળકમાં અસુરતા અને પાછળ હટવાની લાગણી છે તે પેદા થશે. બાળકના સામાજિક વિકાસમાં નૈતિક વિકાસનો સમાવેશ થાય છે. કોહલબર્ગના મતે નૈતિક વિકાસનો આધાર શું છે? સામાજિક આંતરક્રિયા અને ચર્ચા તે નૈતિક વિકાસનો આધાર છે. કોના મતે? કોહલબર્ગના મતે. બાળકના સર્વાંગી વિકાસ માટે સામાજિક વિકાસનું મહત્વ શું છે? તે વ્યક્તિને સફળ સામાજિક જીવન જીવવા માટે તૈયાર કરે છે. બાળકની રમતનો પ્રકાર સામાજિક વિકાસના તબક્કા સાથે જોડાયેલો છે. શૈશવમાં કઈ રમત પ્રચલિત છે? સમાંતર રમત એટલે કે બાજુમાં રમવું પણ સાથે નહીં. શૈશવ અવસ્થામાં બાળક છે તે બાજુમાં પોતાના રમકડા લઈને રમશે પણ કોઈ સાથે રમશે નહીં. ઉત્તર બાલ્યાવસ્થામાં 6 થી 12 વર્ષની જે ઉત્તર બાલ્યાવસ્થા છે તેમાં કઈ રમત પ્રચલિત છે? તો તેમાં નિયમો આધારિત જૂથ રમત છે તે પ્રચલિત હોય છે. બાળકો બધા ભેગા થઈ અમુક નિયમો બનાવે અને એ રમતો રમતા હોય છે બધા સાથે મળીને. બાળકના માતા પિતાની વર્તનની શૈલી સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે? લોકશાહી શૈલી બાળકને સ્વતંત્ર અને જવાબદાર બનાવે છે. વૈયક્તિક તફાવતોના સિદ્ધાંત મુજબ સામાજિક વિકાસની ગતિ ખાલી જગ્યા દરેક બાળકમાં અલગ અલગ હોય છે. બાળકમાં કયા મૂલ્યનો વિકાસ સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે? જવાબ આવશે જવાબદારી, આદર અને સહાનુભૂતિ. જો કોઈ બાળક સામાજિક રીતે સક્રિય હોય તો તેના જ્ઞાનાત્મક વિકાસ પર શું અસર થશે? સકારાત્મક અસર, કારણ કે તે વિચારો અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકે છે.
કઈ અવસ્થામાં બાળક તેના મિત્રોની સામાજિક સ્થિતિ પ્રત્યે સૌથી વધુ જાગૃત હોય છે? જવાબ આવશે ઉત્તર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા, ઓપ્શન બી. જો બાળકને સતત વધારે પડતી ટીકા કે નકારાત્મક પ્રતિક્રિયા મળે તો તેના સામાજિક વિકાસ પર શું અસર થશે? સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું તે ટાળશે. કયું પરિબળ બાળકના સામાજિક વિકાસમાં વ્યક્તિગત તફાવતો માટે જવાબદાર છે? જવાબ આવશે બાળકના વારસા અને વાતાવરણની અનન્ય આંતરક્રિયા, ઓપ્શન બી. સામાજિક વિકાસની સફળતા માટે કયું લક્ષણ સૌથી મહત્વનું ગણાય છે? અન્યની ભાવનાઓને સમજવાની ક્ષમતા એટલે કે સહાનુભૂતિ છે તે સામાજિક વિકાસની સફળતા માટે સૌથી મહત્વનું લક્ષણ છે. સામાજિકીકરણ એટલે શું? સામાજિકીકરણ જવાબ આવશે સામાજિક મૂલ્યો, ધોરણો અને જ્ઞાન મેળવીને સમાજમાં અનુકૂલન સાધવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે. સામાજિકીકરણની પ્રક્રિયાનું પ્રાથમિક એજન્ટ કયું છે? તો તે કુટુંબ અને માતા પિતા છે. સામાજિકીકરણનું ગૌણ એજન્ટ કયું છે? શાળા અને સહપાઠી જૂથ. સામાજિકીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે? તો જવાબ આવશે જન્મથી તે શરૂ થાય છે અને જીવન પર્યંત એટલે કે લાઈફ લોંગ પ્રોસેસ છે, આખી જિંદગી આ પ્રોસેસ છે તે ચાલુ રહે છે. નવા નવા માણસોને મળતા રહીએ છીએ અને આપણું સામાજિકીકરણ છે તે થતું રહે છે. બાળકને તેની જાતિ આધારિત સામાજિક ભૂમિકાઓ વિશે સૌપ્રથમ ક્યાંથી ખબર પડે છે? બાળકની જાતિ એટલે કે તે છોકરો છે કે છોકરી તે ક્યાંથી ખબર પડે છે? તો કુટુંબ અને આસપાસના અનુકરણ દ્વારા તેને ખ્યાલ આવે છે. બાળકના સામાજિકીકરણમાં વાલીની ભૂમિકાનું સૌથી મહત્વનું પાસું શું છે? બાળકને પ્રેમ, સુરક્ષા અને મૂળભૂત મૂલ્યો પૂરા પાડવા, ઓપ્શન બી. વાલીની કઈ શૈલી બાળકમાં સૌથી વધુ આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા કેળવે છે? જવાબ આવશે લોકશાહી નિયંત્રણ સાથે પ્રેમ અને સમજણ. જો વાલી બાળકના દરેક કામમાં વધારે પડતું રક્ષણ આપે તો બાળકના સામાજિક વિકાસ પર શું અસર થાય છે? બાળક અનુકૂલન સાધવામાં અને નિર્ણય લેવામાં નબળું પડે છે. માતા પિતાનું વ્યક્તિત્વ અને ઉદાહરણ બાળકને કેવી રીતે સામાજિક બનાવે છે? બાળક તેમના વર્તનનું અનુકરણ કરીને સામાજિક મૂલ્યો શીખે છે. કુટુંબમાંથી બાળક કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે? અનૌપચારિક અને આકસ્મિક શિક્ષણ મેળવે છે. જો માતા પિતા હંમેશા ઝઘડતા હોય તો બાળકના સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર શું અસર થાય છે? જવાબ આવશે બાળક અસુરક્ષા અને આક્રમકતા અનુભવી શકે છે, ઓપ્શન બી. બાળકના નૈતિક વિકાસ માટે વાલીની કઈ ભૂમિકા મહત્વપૂર્ણ છે? સારા ખરાબનો ભેદ સમજાવવો અને સતત માર્ગદર્શન આપવું. સામાજિકીકરણની પ્રક્રિયામાં શિક્ષકનું મહત્વ શું છે? બાળકના ઔપચારિક સામાજિકીકરણ અને જ્ઞાનાત્મક વિકાસનું માર્ગદર્શન આપવું. શિક્ષક વર્ગખંડમાં જૂથ પ્રવૃત્તિઓ શા માટે કરાવે છે? બાળકમાં સહકાર, નેતૃત્વ અને વહેંચણીના સામાજિક મૂલ્યો વિકસાવવા માટે. શિક્ષકે વિદ્યાર્થીઓને વૈયક્તિક તફાવતોના આધારે કેવી રીતે સ્વીકારવા જોઈએ? દરેક બાળકની પૃષ્ઠભૂમિ અને જરૂરિયાતોને સ્વીકારીને. શિક્ષકની કઈ શૈલી બાળકને સામાજિક રીતે વધુ સક્રિય અને જવાબદાર બનાવે છે? લોકશાહી અને સહયોગી શૈલી. જો બાળક વર્ગખંડમાં અસામાજિક વર્તન જેમ કે ઝઘડો કરે તો શિક્ષકે શું કરવું જોઈએ? બાળકના વર્તન પાછળનું કારણ શોધીને યોગ્ય માર્ગદર્શન અને સુધારો કરાવવો જોઈએ. શિક્ષક વર્ગખંડમાં સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે આદર કેવી રીતે વિકસાવી શકે? વિવિધ સંસ્કૃતિઓના તહેવારો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને, ઓપ્શન બી. બાળકના સામાજિકીકરણમાં સહપાઠી જૂથની ભૂમિકા કઈ અવસ્થામાં સૌથી વધુ મહત્વપૂર્ણ બને છે? તો તે અવસ્થા છે ઉત્તર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા, ઓપ્શન બી. સહપાઠી જૂથ બાળકને શું શીખવે છે? સામાજિક માન્યતા,
પરસ્પર વ્યવહાર અને જૂથના નિયમો શીખવે છે. જો કોઈ બાળકને સહપાઠી જૂથ દ્વારા અસ્વીકાર મળે તો તેના પર શું અસર થાય છે? મિત્રો, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. જવાબ આવશે બાળકમાં સામાજિક કૌશલ્યમાં ઘટાડો અને એકલતાની ભાવના આવે છે. કિશોરાવસ્થામાં સહપાઠી જૂથ દ્વારા થતા દબાણની સકારાત્મક અસર શું હોઈ શકે છે? સકારાત્મક અસર અહીં કહેવાની છે. તો જવાબ આવશે સકારાત્મક પ્રવૃત્તિઓ જેમ કે અભ્યાસ માટે પ્રેરણા આપવી. બાળકોની રમતો સામાજિકીકરણમાં કેવી રીતે મદદ કરે છે? નિયમોનું પાલન, સહયોગ અને હાર-જીત સ્વીકારતા શીખવે છે. ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે 6 થી 12 વર્ષને ટોળીની ઉંમર કેમ કહેવામાં આવે છે? તો જવાબ આવશે આ ઉંમરે બાળક સહપાઠી જૂથમાં સક્રિય અને તેમના માટે વફાદાર બને છે. બાળકના સામાજિકીકરણમાં કુટુંબ અને શાળા વચ્ચે કયો સંબંધ હોવો જોઈએ? સહયોગી અને પૂરક સંબંધ હોવો જોઈએ. ઓપ્શન બી. સામાજિકીકરણની પ્રક્રિયા પર વારસાની કેવી અસર થાય છે? વારસો સ્વભાવ દ્વારા સામાજિક આંતરક્રિયાને પરોક્ષ રીતે અસર કરે છે. ઓપ્શન બી. બાળક જ્યારે કોઈ નાટક કે કલ્પનાત્મક રમત રમે છે ત્યારે કયું સામાજિક કૌશલ્ય વિકસે છે? અન્યની ભૂમિકાને સમજવાની ક્ષમતા એટલે કે સહાનુભૂતિ વિકસે છે. જો શિક્ષક વર્ગખંડમાં પુરસ્કાર અને સજાનો ઉપયોગ કરે તો તે કયા સામાજિક અધ્યયન સિદ્ધાંત પર આધારિત છે? જવાબ આવશે વર્તમાનવાદ, જે સ્કિનર અને પાવલો દ્વારા આપવામાં આવ્યો છે. વાલીએ બાળકના સામાજિક વિકાસ માટે શું કરવું જોઈએ? બાળકને અન્ય બાળકો સાથે રમત અને આદાન પ્રદાન કરવાની તકો આપવી જોઈએ. શિક્ષક દ્વારા આપવામાં આવતું સકારાત્મક મજબૂતીકરણ બાળકના સામાજિકરણમાં કેવી રીતે મદદ કરે છે? તે સમાજમાન્ય વર્તનને પ્રોત્સાહન આપીને પુનરાવર્તન કરાવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. દરરોજના 2 વિડીયો છે તે આ ચેનલ ઉપર અપલોડ થાય છે. જોઈએ આગળ. કિશોરાવસ્થામાં બાળક પોતાના આદર્શ મોડેલનું અનુકરણ ક્યાંથી કરે છે? શિક્ષકો, રમતવીરો અને મીડિયા વ્યક્તિત્વો એટલે કે ટીવીમાં જોતા એક્ટર વગેરે. બાળકમાં આક્રમકતાના વર્તનનું કારણ શું હોઈ શકે છે? ઘરમાં હિંસક વાતાવરણ કે ટીવી પર હિંસાનું અવલોકન કરવું. શિક્ષક તરીકે જો તમને ખબર હોય કે બાળકનું કુટુંબ વાલી શિક્ષક મીટિંગમાં હાજર રહી શકતું નથી તો તમારું પ્રથમ પગલું શું હોવું જોઈએ? એટલે કે કોઈ એવું બાળક છે જેના વાલી છે તે વાલી મિટિંગમાં આવતા નથી, એટલે કે તેના માતા પિતા વાલી મિટિંગમાં નથી આવતા, તો શિક્ષક તરીકે તમારે શું કરવું? જવાબ આવશે બાળકના વિકાસમાં કુટુંબની ભાગીદારી માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવા. એટલે કે એમને વાલીને ફોનમાં વાત કરવી અથવા તો તેના ચોપડામાં નોંધ અથવા તો નોટ લખી દેવી. બાળક જ્યારે પ્રથમ વખત બીજા બાળક સાથે સહયોગ દ્વારા રમે છે ત્યારે તે કયા તબક્કાનો ભાગ છે? સામાજિક વિકાસનો ભાગ છે. કિશોરાવસ્થામાં બાળ વિકાસમાં અમેની ભાવના કયા સંબંધોને કારણે પ્રબળ બને છે? સહપાઠી જૂથ સાથેનો સંબંધ. સામાજિકીકરણની પ્રક્રિયામાં સામાજિક માન્યતાનું મહત્વ શું છે? તે બાળકને સમાજમાન્ય વર્તન માટે પ્રેરિત કરે છે. જો કોઈ શિક્ષક વર્ગખંડમાં જ્ઞાતિ, ધર્મ કે લિંગ આધારિત ભેદભાવ રાખે તો તે સામાજિકરણમાં કઈ અસર કરશે? નકારાત્મક અસર અને ભેદભાવયુક્ત વિચારસરણીની અસર કરશે. કઈ અવસ્થામાં બાળક સમાયોજનની સમસ્યાઓનો વધુ સામનો કરે છે? જવાબ આવશે કિશોરાવસ્થા, ઘરમાંથી બહારના વિશ્વમાં જવું. બાળકના સામાજિકીકરણમાં શાળાના નિયમો અને ધોરણોની ભૂમિકા શું છે? તે બાળકને મોટા સમાજના નિયમોનું પાલન કરવાનું શીખવે છે. બાળકના સામાજિક વિકાસ માટે માતૃભાષાનું મહત્વ શું છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન બી,
વિચારોનું આદાન પ્રદાન, ભાવનાઓ વ્યક્ત કરવી અને સંસ્કૃતિ સાથે જોડવા માટે. બાળકની નૈતિકતા પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે? કુટુંબ, શાળા અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા. શિક્ષક વર્ગખંડમાં બાળકોને જવાબદારી કેવી રીતે શીખવી શકે છે? વર્ગખંડની નાની નાની જવાબદારીઓ, દાખલા તરીકે મોનિટરિંગ સોંપીને. જે ક્લાસમાં તમે જોયું હશે મોનિટર બનાવવામાં આવે છે દર વખતે અલગ અલગ વ્યક્તિઓને, તો તે જવાબદારી સોંપે છે જેથી તેને ખ્યાલ આવે કે તેનું કર્તવ્ય શું રહેલું છે અને તેની પાસે કઈ જવાબદારી છે જે તેને નિભાવવાની છે. બાળકના સામાજિકીકરણમાં ટીવી, ઇન્ટરનેટ જેવા માસ મીડિયા કઈ રીતે વર્તે છે? તો તે સકારાત્મક અને નકારાત્મક બંને અસર સાથેનું ગૌણ એજન્ટ છે. સારી બાબતો જો બાળક એમાંથી શીખતું હોય તો તે સકારાત્મક કહેવાય, ખરાબ બાબતો જો તેમાંથી શીખતું હોય તો તેને નકારાત્મક કહેવાય. એટલે બંને અસર છે તે શીખી શકાય છે ટીવી અને ઇન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી. સહાનુભૂતિ એટલે શું? અન્યની ભાવનાઓ અને પરિસ્થિતિને સમજવાની ક્ષમતાને સહાનુભૂતિ કહે છે. બાળકના સામાજિકીકરણના પ્રથમ તબક્કામાં બાળક બીજા બાળકો સાથે કઈ રમત રમે છે? એકલ રમત રમે છે. બાળકના સામાજિકીકરણમાં સામાજિક કૌશલ્યોનો સમાવેશ થાય છે. આમાં શું સામેલ છે? સાંભળવું, વાતચીત કરવી અને સહકાર આપવો. કયું વર્તન સમાજ માન્ય ગણાય છે? સહકાર આપવો અને પ્રામાણિક રહેવું. જો બાળક કુટુંબની પ્રવૃત્તિઓ, દાખલા તરીકે સાથે જમવું, વાત કરવીમાં નિયમિતપણે ભાગ લે તો તેના સામાજિકીકરણ પર શું અસર થશે? તો જવાબ આવશે કુટુંબ સાથે મજબૂત બંધન અને સામાજિક કૌશલ્યનો વિકાસ થશે. શિક્ષક તરીકે જો કોઈ બાળકને શાળામાં પ્રથમ વખત આવવાથી ગભરાટ થતો હોય તો તમે શું કરશો? એટલે કે શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ આવશે તેને સકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું. સામાજિકીકરણની પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે? એક વ્યક્તિને સમાજ સાથે સફળતાપૂર્વક જોડીને જવાબદાર સભ્ય બનાવવો. ઓપ્શન બી. એરિક્સનના મતે માનવ વિકાસમાં જીવનભર કેટલા મનોસામાજિક સંઘર્ષો હોય છે? તો જવાબ આવશે 8. ક્યાં ક્યાં 8 છે તમને અહીં સામે આપેલા છે, તમે વિડીયો સ્ટોપ કરી અને બધા વાંચી શકો છો. તેમાં વય અને જીવનનો તબક્કો, મનોસામાજિક સંઘર્ષ અને સકારાત્મક પરિણામ એ બધું જ આપેલું છે. તમે 8 ટોપિક વાંચી શકો છો. શૈશવ અવસ્થા એટલે કે 0 થી 1.5 વર્ષમાં એરિક્સનનો પ્રથમ મનોસામાજિક સંઘર્ષ કયો છે? તો તેમાં આવશે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. ઓપ્શન બી. પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે 3 થી 6 વર્ષમાં બાળક કયા સંઘર્ષનો સામનો કરે છે જેમાંથી તેને ઉદ્દેશની ભાવના મળે છે? તો જવાબ આવશે પહેલ વિરુદ્ધ દોષ. ઓપ્શન સી. શાળાની ઉંમર એટલે કે ઉત્તર બાલ્યાવસ્થા 6 થી 12 વર્ષમાં એરિક્સનનો કયો સંઘર્ષ મહત્વપૂર્ણ છે? તો તે છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિ. ઓપ્શન સી. એરિક્સનના મતે કિશોરાવસ્થા જે 12 થી 18 વર્ષનો મુખ્ય સંઘર્ષ કયો છે જેમાંથી વફાદારીનો ગુણ મળે છે? જવાબ આવશે ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગૂંચવણ. ઓપ્શન સી. શિક્ષક દ્વારા બાળકને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં સફળ થવા માટે પ્રોત્સાહિત કરવું તે એરિક્સનના કયા તબક્કાનો શૈક્ષણિક ફલિતાર્થ છે? તો જવાબ આવશે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિ. ઓપ્શન સી. એરિક્સન કયા પાસાને મનોસામાજિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ માને છે? તો તે પાસું છે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળ. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિનું મુખ્ય સૂત્ર શું છે? મને જાતે કરવા દો. મોન્ટેસરીમાં શું હોય? બાળકને જાતે કરવા દેવાનું. મોન્ટેસરીના મતે બાળકના વિકાસમાં સંવેદનશીલ સમયગાળો એટલે શું? વિકાસના ચોક્કસ કૌશલ્યને શીખવા માટેનો અત્યંત અનુકૂળ સમય, જેને બાળકના વિકાસમાં સંવેદનશીલ સમયગાળો કહે છે. મોન્ટેસરી પદ્ધતિમાં બાળકે પોતાની પ્રવૃત્તિઓ માટે
શેમાંથી સામગ્રી પસંદ કરવી જોઈએ? સ્વતંત્ર રીતે એટલે કે તૈયાર વાતાવરણમાંથી. મોન્ટેસરી પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતી શિક્ષણ સામગ્રીનું લક્ષણ શું છે? સ્વ સુધારણા માટેની સુવિધા હોવી. મોન્ટેસરીના મતે શિક્ષકની ભૂમિકા મુખ્યત્વે શું છે? વર્ગખંડનું નિરીક્ષણ કરવું અને માર્ગદર્શન આપનાર તરીકે કામ કરવું. વ્યવહારુ જીવનની પ્રવૃત્તિઓ જેવી કે કપડાં ધોવા, બટન લગાવવા વગેરે મોન્ટેસરી પદ્ધતિમાં કેમ મહત્વપૂર્ણ છે? સ્વતંત્રતા, સંકલન અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વિકસાવવા માટે. મોન્ટેસરી પદ્ધતિ ભારપૂર્વક જણાવે છે કે શિક્ષણની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? જવાબ આવશે મૂર્તથી અમૂર્ત તરફ થવી જોઈએ. કોણ કહે છે? મોન્ટેસરી પદ્ધતિ. ફ્રેડરિક ફ્રોબેલ કઈ શૈક્ષણિક પ્રણાલીના જનક ગણાય છે? જવાબ આવશે કિન્ડરગાર્ટન એટલે કે બાળવાડી. પૂછવામાં આવે કિન્ડરગાર્ટન શૈક્ષણિક પ્રણાલીના જનક કોણ છે? તો ફ્રેડરિક ફ્રોબેલ નામ યાદ રાખજો. ફ્રોબેલના મતે કિન્ડરગાર્ટનનો શાબ્દિક અર્થ શું છે? તો જવાબ આવશે બાળકોનો બગીચો. કિન્ડરગાર્ટનનો શાબ્દિક અર્થ થશે બાળકોનો બગીચો. ફ્રોબેલે કઈ પ્રવૃત્તિને બાળકના શિક્ષણ માટે સૌથી મહત્વપૂર્ણ ગણી છે? રમત. ઓપ્શન બી. ફ્રોબેલ દ્વારા વિકસાવવામાં આવેલી શિક્ષણ સામગ્રી કયા નામે ઓળખાય છે, જે બાળકના ભૌતિક અને જ્ઞાનાત્મક વિકાસ માટે હતી? તો તે છે ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ. ઓપ્શન બી. ફ્રોબેલના મતે કિન્ડરગાર્ટન શિક્ષકની ભૂમિકા શું છે? બગીચાના માળીની જેમ બાળકના વિકાસને પોષવું. જેમ બગીચાનું ધ્યાન છે તેમ જેમ માળી રાખે છે તે જ રીતે શિક્ષકે બાળકોનું ધ્યાન રાખવું. ફ્રોબેલના શિક્ષણના સિદ્ધાંતનો મુખ્ય આધાર શું છે? સ્વપ્રવૃત્તિ અને રચનાત્મકતા. ઓપ્શન બી. કોહલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં કેટલા સ્તરો અને કેટલા તબક્કાઓ આપ્યા છે? તો કોહલબર્ગે છે તે 3 સ્તર અને 6 તબક્કાઓ આપ્યા છે. કોહલબર્ગના મતે નૈતિક વિકાસનું પ્રથમ સ્તર કયું છે, જે ઉત્તર બાલ્યાવસ્થા સુધી ચાલે છે? તો તે છે પૂર્વ રૂઢિગત સ્તર. ઓપ્શન બી. પૂર્વ રૂઢિગત સ્તરમાં બાળકનો નૈતિક નિર્ણય કયા પરિબળ પર આધાર રાખે છે? સજાથી બચવું અને પુરસ્કાર મેળવવો. જો કોઈ બાળક શિક્ષકની આજ્ઞાનું પાલન કરે છે કારણ કે તે અને ડર છે કે શિક્ષક તેને સજા કરશે, તો તે કયા તબક્કાનું નૈતિક વર્તન છે? સજા અને આજ્ઞા પાલનનો તબક્કો. રૂઢિગત સ્તરમાં વ્યક્તિનો નૈતિક નિર્ણય કયા પરિબળ પર આધારિત હોય છે અથવા તો આધાર રાખે છે? તો જવાબ આવશે સમાજના નિયમોનું પાલન અને અન્યની મંજૂરી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. દરરોજ 2 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થાય છે, જે ખૂબ જ અગત્યના હોય છે. આગળનો પ્રશ્ન છે, કિશોરાવસ્થામાં જોવા મળતો સારો છોકરો અથવા સારી છોકરી એટલે કે ગુડ બોય અથવા ગુડ ગર્લ તબક્કો કયા સ્તર હેઠળ આવે છે? રૂઢિગત સ્તર હેઠળ આવે છે. પશ્ચાત રૂઢિગત સ્તરમાં નૈતિક નિર્ણયનો આધાર શું હોય છે? આંતરિક સ્વપસંદ કરેલા સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો હોય છે. કોહલબર્ગના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ શું છે? નૈતિક દ્વિધાઓ પર ચર્ચા દ્વારા ઉચ્ચ નૈતિક તર્કને પ્રોત્સાહન આપવું. કયા મનોવૈજ્ઞાનિકનો સિદ્ધાંત બાળકના વિકાસમાં રમતને પ્રાથમિકતા આપે છે અને બાળવાડીની કલ્પના રજૂ કરે છે? તો તે છે ફ્રોબેલ. ઓપ્શન સી. શિક્ષકે વર્ગખંડમાં દરેક બાળકને તેની વ્યક્તિગત ગતિ મુજબ શીખવા દેવું જોઈએ અને સ્વતંત્ર પ્રવૃત્તિઓ માટે તૈયાર વાતાવરણ પૂરું પાડવું જોઈએ. આ કયા સિદ્ધાંતનું ફલિતાર્થ છે? તો તે મોન્ટેસરી પદ્ધતિનું ફલિતાર્થ છે. કયા સિદ્ધાંત મુજબ કિશોરોને તેમના વ્યક્તિત્વ અને કારકિર્દીની પસંદગી પર ચર્ચા કરવા માટેની તકો આપવી જોઈએ? તો તે છે
એરિક્સનનો સિદ્ધાંત, ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગૂંચવણ. કોહલબર્ગ અને પિયાજેના સિદ્ધાંતોમાં કઈ સમાનતા છે? બંનેએ વિકાસને તબક્કાઓમાં વહેંચ્યો છે. કોણે કોણે? કોહલબર્ગ અને પિયાજે, જીન પિયાજે. આત્મનિયમન કયા બે સિદ્ધાંતોમાં મુખ્યત્વે જોવા મળે છે? મોન્ટેસરી એટલે કે સ્વસુધારણા અને એરિક્સન એટલે કે સ્વતંત્રતા, બંનેમાં છે તે આત્મનિયમન જોવા મળે છે. જો કોઈ બાળક સતત વર્ગખંડની પ્રવૃત્તિઓમાં નિષ્ફળ જાય અને લઘુતા ગ્રંથિ વિકસાવે તો કયા સિદ્ધાંત મુજબ શિક્ષકે તેને સહાય કરવી જોઈએ? જવાબ આવશે એરિક્સન, ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિ, ઓપ્શન બી. વર્તુળ સમય અને સમૂહ ગીતો કિન્ડરગાર્ટનમાં કોના સિદ્ધાંત પર આધારિત છે? તો તે ફ્રોબેલના સિદ્ધાંત પર આધારિત છે, ઓપ્શન સી. શિક્ષકે બાળકોને નૈતિક દ્વિધાઓ પર ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ કોના સિદ્ધાંતનો ફલિતાર્થ છે? કોહલબર્ગના સિદ્ધાંતનો ફલિતાર્થ છે. ખાનગી વાણીની સંકલ્પના કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી? વિગોત્સ્કી છે તેના દ્વારા ખાનગી વાણીની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી. નામ યાદ રાખજો, વિગોત્સ્કી. નજીકના વિકાસનો ક્ષેત્ર એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, ZPDનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ZPDનો સિદ્ધાંત વિગોત્સ્કીએ આપ્યો છે. જો કોઈ બાળક દૂરથી નજીકના વિકાસક્રમ મુજબ પહેલા ધડ પર અને પછી હાથની આંગળીઓ પર નિયંત્રણ મેળવે તો આ કયો સિદ્ધાંત છે? વિકાસનો સિદ્ધાંત છે. બાળકની જ્ઞાનાત્મક રચનાને સમજવા માટેનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જીન પિયાજેએ આપ્યો છે. બાળકના માનસિક વિકાસમાં સંતુલનની પ્રક્રિયા કોના દ્વારા વર્ણવવામાં આવી હતી? જીન પિયાજે દ્વારા. નૈતિક યથાર્થવાદ એટલે શું? નૈતિક યથાર્થવાદ, જવાબ આવશે પિયાજેના મતે જ્યાં બાળક નિયમોને અફર માને છે, અફર એટલે અનચેન્જેબલ માને છે કે આ નિયમ છે તે ક્યારે પણ ચેન્જ થશે નહીં, તેને નૈતિક યથાર્થવાદ કહે છે. કોહલબર્ગના મતે કયા તબક્કામાં બાળક આત્મસ્વાર્થ પર આધારિત નૈતિક નિર્ણય લે છે? તો જવાબ આવશે વ્યક્તિગત ઇનામનો તબક્કો, ઓપ્શન સી. એરિક્સનના મતે જો શૈશવ અવસ્થામાં બાળકને પૂરતો પ્રેમ અને સુરક્ષા ન મળે તો તે કયા ગુણમાં નિષ્ફળ જાય છે? હોપ એટલે કે આશામાં નિષ્ફળ જાય છે. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષક બાળકનો સંબંધ કેવો હોય છે? પરસ્પર આદર અને સહયોગનો હોય છે. ફ્રોબેલના મતે રમત બાળકના આંતરિક જીવનને શેમાં પ્રગટ કરે છે? બાહ્ય ક્રિયાઓમાં પ્રગટ કરે છે. કોના સિદ્ધાંત મુજબ શાળામાં મૂલ્યોનું શિક્ષણ ખુલ્લી ચર્ચા અને ભૂમિકા ભજવવા દ્વારા થવું જોઈએ? કોહલબર્ગના સિદ્ધાંત મુજબ. એરિક્સનના કયા તબક્કામાં જો બાળકની પહેલને સતત અવરોધવામાં આવે તો તેમાં દોષની ભાવના વિકસે છે? જવાબ આવશે પહેલ વિરુદ્ધ દોષ, ઓપ્શન સી. કયા સિદ્ધાંતનો ફલિતાર્થ છે કે પ્રાથમિક શાળામાં બાળકના સફળ કાર્યોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ? જવાબ આવશે એરિક્સનનો સિદ્ધાંત. મોન્ટેસરી વર્ગખંડમાં વિવિધ વય જૂથના બાળકો સાથે કામ કરવા દેવાનો ફાયદો શું છે? અહીં સાચો જવાબ આવશે મોટા બાળકો નાના બાળકોને શીખવે છે અને સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે. જેથી મોન્ટેસરી વર્ગખંડમાં વિવિધ વય જૂથના બાળકો સાથે કામ કરવા દેવામાં આવે તો આ બધા ફાયદા થાય છે.